જય સચ્ચિદાનંદ. બીજું એક છે સૂત્ર કે મારવાના ભાવ કર્યા કે એ નિમિત્ત બને. એટલે કોઈ બી આપણે માણસ એટલે કોઈ બી જીવ પ્રત્યે આપણે ભાવ થયો તો એના આપણે નિમિત્ત બનીએ નેક્સ્ટ બોર્ન કે વેરી નેક્સ્ટ ગમે તે બોર્નમાં એવું કહેવા માંગે છે. હા, એવું જ. એટલે મારવાના ભાવ કરો હા. એટલે એ ભાવના આધારે તમને સામું નિમિત્ત મળી રહે. બરાબર. કારણ કે જે ભાવ કર્યા હોય હા. વ્યવસ્થિત શક્તિ શું કરે, એ હા. ભાવ પૂરા થાય એ માટેના જે નિયમ હા. બધા નિમિત્તો હોય, હા. સંયોગો હોય, એ હા. ભેગા કરીએ. બરાબર. એટલે જ્યાં સુધી અંદર મારવાનો ભાવ છે, હમ. જ્યાં સુધી આપણને એમ છે કે આવું તો કરવું જ પડે, હા. કહેવું તો પડે જ, હા. કયા વગર કેમનું ચાલે. હા. એટલે આ વસ્તુ અંદર પડેલી છે ત્યાં સુધી એ કહેવાનો બોલવાનો યોગ આવી જાય. આપણા માટે તો એ ડિસ્ચાર્જ ભાવ થઈ ગયો કહેવાય ને એટલે મહાત્મા માટે. ડિસ્ચાર્જ ભાવ થઈ ગયો, પણ મૂળ રૂટકોઝ તમને બતાવે છે કે હા. આપણે નથી બોલવું છતાં કેમ બોલાઈ જાય છે, રાઈટ. કેમ બોલવું પડે છે. તો કે બરાબર. આ જાણતા અજાણતા ભાવ પડેલા છે. તો હવે બરાબર. આ જાગ્રત દશામાં ફરી એ ભાવ ના આવે, ના થાય, હા. એના માટે જાગૃતિ માટે આ કહ્યું છે કે આવું તો કરવું જ પડે, આમ બોલ્યા વગર કેમનું ચાલે, હા. કેવું તો પડે જ. હા. એટલે આ બધા અંદર પડેલા છે માટે બધા યોગો આયા કરે છે. હજુ હા. ના માર ખાતા 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 જ જાગૃતિ વધે. બરાબર. બે ચાર વખત માર ખાવાનો આવે ને હા. પછી થાય કે હવે કઈ બોલવા જેવું નથી. બરાબર. પણ માર ખાધા વગર જાગૃતિ કેમની ઊભી થાય? હા. એટલે આ જ્ઞાની પુરુષે કહ્યું કે જે મારવાના જે ભાવ છે હા. એના પરિણામ સ્વરૂપે સામે પેલું આઈને ઉભું રહે છે. તો આપણે તો એ તમે ભાવને નિમિત્ત બનવું ફેરવવા પડે તમારે. પ્રતિક્રમણ મૂકવું પડે. જેવા આવા ભાવ થઈ જાય હા. તો તરત આપણે વિજ્ઞાન દ્રષ્ટિથી કે આ કોને થયા, હા. હું કોણ છું, હા. અને એ જે એવડા ભાવ થયા એનું પ્રતિક્રમણ કરી નાખવાનું. બરાબર. એ બી જેને થયા એના દૂર કરવાનું, પરેશ દૂર હા, કરવાનું. એ જ કરે ને, હા. શુદ્ધાત્મા થોડા કરવાના. ના ના બરાબર. હા, એટલે હજુ બધું થયા કરશે. હા. આપણા ભાવમાં છે કે આ બધું ના હોવું જોઈએ. સંપૂર્ણ વિતરાગતા રહેવું છે, સંપૂર્ણ ચારિત્રમાં રહેવું છે, હા. જ્ઞાન દર્શન ચારિત્રમાં રહેવું છે, સંપૂર્ણ વિતરાગમય રહેવું છે. હા. પણ હજુ બધી ઘણી બધી ફાઇલોથી ઘણા બધા કામોથી બંધાયેલા છે. હા. જે રીતે તમારું ટેપ રેકર્ડ વાળું ના તે બધું આવે ને, હા. એટલે એનાથી બંધાયેલા છો. એટલે બરાબર. એ બધો વ્યવહાર છે ને હજુ. હા છે. એટલે વ્યવહારના આધારે બધું આયા કરે. હવે બરાબર. આયા કરે ના થયા કરે, હા. ત્યાં આગળ આપણે આ જોવાનું કે આ કયા નિમિત્તે થયું, કોને થયું, હું બરાબર. કોણ, હા. અને પછી એના પ્રતિક્રમણ, એટલે ચોખ્ખું થઈ જાય. બરાબર. હા. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોઈનો પ્રશ્ન છે તો રિએક્ટ કરજો. સુબીરજી, કોઈનો પ્રશ્ન હોય તો હાથ ઊંચો કરજો. પરેશ કરમ સર. જય સચ્ચિદાનંદ બિહારી. હા. હવે ભાવાભાવ તો જે થાય છે એ ફાઇલ એકને થાય છે, પૂરું એ ભરેલું છે એ નીકળે છે. બરાબર. બરાબર. આપણે આપણા જ્યારે નથી થતું એકાકાર થઈ જાય છે ને પછી બી કઈ આપણને ખોડ પડે છે કે આ તો મને નથી થયું, પરેશને થયું છે. તો એ બરાબર. ટાઈમે આપણે સ્વપદમાં આવી જઈએ છીએ ને પરેશને આપણે ટકોરીએ છીએ કે ભાઈ આવું ના હોવું ઘટે. હમ. પરેશને કહે છે કે ભાઈ આ કરી લે. બરાબર છે ને એ વસ્તુ. બરાબર. 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 હા. એટલે એ હવે જે થઈ જાય છે એની જે અસર પડે છે ને પરેશભાઈ પર, હા. હા. એટલે કોને થયું એ જાણવાનું. બરાબર. હું શુદ્ધાત્મા છું, અને એ અસરમાંથી મુક્ત થવા માટે આ પ્રતિક્રમણ. બરાબર. અને આ જે કઈ થઈ ગયું એમાં મારી સહી નથી.
મારી ઈચ્છા બરાબર. નથી, હા થઈ જાય છે. હા એટલે થઈ જાય છે એ તો આપણને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ખબર છે, બરાબર. પણ એ થયા પછી જે થતી વખતે જે અજાગૃતિનું આવરણ આવે છે, હા જેને કારણે આપણને દરઅસલ જે જુદાપણું રહેવું જોઈએ એ રહેતું નથી એ ટાઈમ નથી. એટ એ ટાઈમ. હા હા એટલે એ જે આજ્ઞા ચુકાય છે હા અને પરેશભાઈને જે અસરો થાય છે, હા એટલે એમાંથી બહાર નીકળવા માટે આ પ્રતિક્રમણ છે. બરાબર. એટલે આ પ્રોસેસ હજુ આપણે ચાલ્યા કરશે, બરાબર. કારણ કે જ્યાં સુધી સંપૂર્ણ જાગૃતિ ના થાય, દાદા શું કહેતા કે અમારે 356 છે, હા તોય અંદર જે કઈ થતું હોય કે હા મૂળ ભગવાન જાણે. બરાબર. એટલે જ્ઞાનને આવરણ કરનારા જે અમુક છે પરિબળો, હા આવરણો છે, હા અને અમુક વખતે કે અમારે કોઈ પ્રશ્ન પૂછે એટલે જેમ છે તેમ બોલવું પડે. બરાબર. આચાર્ય રજનીશ માટે પૂછે, કોઈના પણ માટે પૂછે હમ તો અમારે બોલવું પડે. આમ અમારી જાગૃતિ પ્રમાણે સ્યાદબાદ હોવું જોઈએ, પણ હમ સ્યાદવાદ પેલાને સમજાય નહીં હમ એટલે થોડું સ્પષ્ટ બોલવું પડે, હમ દાદા કે છે. હા તો અમારે એના પ્રતિક્રમણ કરવા પડે, બરાબર. કારણ કે 356 ડિગ્રી છે, એટલે હા સંપૂર્ણ જયારે થાય હા ત્યારે આ બધામાંથી સંપૂર્ણ મુક્તિ હોય. બરાબર. અને આપણા લેવલ તો હજુ ઘણું બધું બાકી છે. હા એટલે આ પ્રતિક્રમણ ભાવના એ બધું મુખ્ય છે. બરાબર. સમજાય? હા સમજાય સાહેબ. હા જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હેમાંગીબેન અનમ્યુટ કરજો. જયારે કાકા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હે ને એટલે શરૂઆતથી જયારે દાદા ભેગા નહીં થયા હતા ત્યારથી કેવું હતું કે ગણપતિ દાદાની વધારે ભક્તિ કરવાની કે મંદિરોમાં જવાનું. બરાબર. તો બહુ જ એટલે બહુ જ કે બહુ કઈક કોઈ કે ઉઘાડા પગે 108 ફેરા ફરવાના ગણપતિના ચતુર્થીના દિવસે ચોથ હોય ને ત્યારે તો બરાબર. બહુ કરતી હતી. હવે બરાબર. એ જે ભક્તિ કરતા હતા તો હજુ છૂટતું નથી. આપણને અત્યારે દાદાનું આવું ચોક્કસ એટલે માઇન્ડમાં ફિક્સ તો છે જ કે એ બધું રિલેટિવના ભાગમાં આવે તો પણ એ બરાબર. છૂટતું. અત્યારે બી અને સત્સંગ ચાલુ છે ને, અત્યારની વાત કરું, સત્સંગ ચાલુ કર્યો મેં, પણ મેં દીવાબત્તી કે જે રંગોલી કરું ને એ નહીં કર્યું ત્યાર સુધી મને સત્સંગમાં આમ ચિત્ત ના ચોટે એવું આ તો કે વાંધો નહીં. હા એટલે હેમાંગીસની અંદર જે કઈ સંસ્કારો દ્રઢ થયેલા છે ને, હા અત્યાર સુધી આપણે એ જ કર્યું છે, હા અને એ કર્યા પછી જ બીજું કામ કર્યું છે. હા પેલા એટલે એ જે સંસ્કાર જે દ્રઢ થયેલા છે એ સંસ્કાર હવે આપણે છોડવાના નથી, એનો ઓકે સંભાવ્ય નિકાલ કરવાનો છે. ઓકે સંભાવ્ય નિકાલ કરો એટલે શું, તને છે કે ભાઈ આ પેલા સત્સંગ પહેલા દીવાબત્તી થઈ જાય, હા આ થઈ જાય, આ બધું થઈ જાય, તો એ કરીને પછી બેસવાનું. એટલે હેમાંગીની આ જે અંદર ભરેલા સંસ્કાર છે ને, હા કારણ કે અનંત અવતારથી આ ભગવાનના, ગણપતિના, અંબા માતાના આ દેવદર્શન ને બધું પડેલું છે દરેકની અંદર. તો કે એ સંસ્કારને આપણે હવે બંધ કરવાના નથી, બરાબર. એનો સંભાવ્ય નિકાલ કરવાનો છે. શું કરવાનું છે? હવે નિકાલ. સંભાવ્ય નિકાલ. એટલે હેમાંગીની એ બધું કરે, આપણે શુદ્ધાત્મા તરીકે જાણીએ કે હેમાંગીને આ કર્યા વગર હજુ ચેન પડતું નથી. હા એટલે એ ધીરે 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 આપણે જોઈએ એટલે ધીરે ધીરે સંસ્કાર ઘસાતા જાય ઓકે ઓકે. અને એની મહેનત ખરી પડશે. હા પહેલાથી ઓછું થયું પણ એકદમ નથી જતું એવું. એ ધીરે 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 જશે. ઓકે ઓકે. કારણ કે હવે આપણને મૂળ જ્ઞાન જાગૃતિ આવી ને કે ભાઈ હા આ કોણ છે, કોને થાય છે, હું શું છું, અને આ બધું કયા આધારે ભેગું થાય છે. તો કે હા જેમ જેમ જ્ઞાન જાગૃતિનો પ્રકાશ વધતો જાય, આપણો આજ્ઞાનો પુરુષાર્થ વધતો જાય, એમ એમ હેમાંગીની જે પકડ છે
પાછલા સંસ્કાર છે એ બધું દેખાતું જાય કે હવે આ ના હોવું જોઈએ. પહેલા શું હતું કે આ તો કરવું જ પડે, હા હા આનાથી તો જીવન છે એવું હતું પહેલા. હા, સાચી હવે વાત છે. શું થયું તો કે આ જ્ઞાન જાગૃતિ આવી, હા હા, અને સંસ્કાર રહ્યા. હા એટલે સંસ્કારનો હવે સંભાવે નિકાલ કરવાના, એને બંધ કરવાના નથી તો ઓછા કરવાના નથી, એની મેળે ધીરે 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 જતા રહેશે. હા, અને બે ખ્યાલ કહેતા આવ્યો? એ ખ્યાલ આવી ગયો. હવે ઘણી વખત કેવું થાય છે કે હવે કોઈ પ્રસંગ હોય એટલે એવું આવું ભગવાનનું, અને આપણે એટલું બધું ના એમાં ભેળાય તો બી આમ થયા કરે કે આ તો ખાલી દાદા દાદા જ કરે છે, અને હવે કોઈ આવી રીતના એમાં નથી પડતી. તો એમાં આપણે શું કરવાની વખતે? હા, તો લોકો તો જાત જાતનું બોલશે હા, ને આપણા જ પડઘા છે ને. આપણે બધે આપણા જ પહેલા પડઘે. જ્યાં 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 આમંત્રણ મળે, જ્યાં મળે ત્યાં આપણે જતા જ હોય, એટલે બધા ખબર કે આ તો હોય જ, બધામાં હોય જ, આ તો આવશે જ, અને બહુ ઇન્ટરેસ્ટ છે. જેની યસ ઘેર યસ. કઈ પણ પ્રસંગ હોય તો હેમાંગીનીને આમંત્રણ આપે ને હેમાંગીની પહોંચીએ જાય, બરાબર. પણ હવે હા આપણને એમ થયું આ સત્સંગ, આ સમજવાનું, આ પાંચ આજ્ઞા એ મેઇન છે. હવે યસ યસ. આમંત્રણ તો આવશે જ, હવે ક્યારે જવું ક્યારે જવું એ આપણે નક્કી કરવાનું. બરાબર એક બરાબર. બાજુ કથા હોય અને એક બાજુ સત્સંગ હોય તો ક્યાં જવું? હા, તો એમાં ઇમ્પોર્ટન્ટ એવું અંદર પેલું તો આપણે કસમકસ થાય ને. હા, ક્રોસ થાય. હા, બસ એ રીતે. હવે કોની ઘેર કથા છે એ જોવાય. હા 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 હા. એટલે બધા સંજોગો જોવાના છે, ઓકે ઓકે. અને એ બધા સંજોગોને લક્ષમાં રાખીને અત્યારે હું ક્યાં જઉં તો કે જેથી કરીને ફાઇલ ઊભી ના થાય. બરાબર બરાબર, એ પણ જોવાનું. સમજાય? હા હા. આ બધું જ જોવાનું છે. હમ. સત્સંગ તો કાયમ છે જ. હા મતલબ કે કોઈ ખાસ હોય, બેનની ઘેર હોય, આ તે હા. હોય તો એ જવું પડે. બરાબર. છેવટે અડધો કલાકે જવું પડે, ઓકે ઓકે. અને એવું હોય તો કઈ જવું પડે. હા એટલે તમારા સંબંધો ક્યાં છે, કેવા છે, અને કેટલું એ ક્લેમ ઉભો રહે છે, હમ. ક્લેમ કરે એવા છે, એ બધું જોઈ લેવાનું. ઓકે ઓકે ઓકે, અન્ડરસ્ટેન્ડ. બરાબર છે. પણ આપણું લક્ષ્ય સત્સંગ તરફ હોય. હમ. હા, પણ ફક્ત સત્સંગ જ એવું નથી. હમ આ બધા વ્યવહાર બધા એંગલથી જોઈને હમ. પછી તમારે ડિસિઝન લેવાનું છે. ઓકે, બરાબર છે. બરાબર? હા હા. જય સચ્ચિદાનંદ. રેખાબેન અનમ્યુટ કરજો. જય સચિદાનંદ બિહારી આનંદજી. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બસ મને પણ આમનો હેમાંગીબેન ના સવાલમાં જ થોડુંક એડિશનલ હતું. એમણે જે કીધું એ એકદમ સાચી વાત કીધી કે આપણે હવે પેલું આપણું અમારું ખોડું પેલું સમજો લાઈક જૈન ધર્મ નું રહ્યું ને, એટલે અને આટલું બધું કરતા હતા એટલે એટલું બધું ચાર બાજુથી ફોર્સ તો હોય જ. જોકે અને ઘણી વખત કેવું થાય કે આપણે જઈએ ત્યારે પછી આપણને ગમે પણ ખરું, એટલે આમ એમ થાય કે હા, એટલે નોર્મલ વેમાં પછી જવામાં કઈ આપણને વાંધો બી નથી, કારણ કે બીજું આડું આડું કરીએ એના કરતા બેટર છે એમ આપણને અંદરથી રેખાને લાગ્યા કરે. પણ પછી ઘણી વખત જયારે પેલું ચૂઝ કરવાનું બરાબર. આવે ને ત્યારે પછી, કારણ કે હવે આમાં કેવું થાય જેટલું તમે પાર્ટિસિપેટ થાવ એટલું તમને એટલે મોર એન્ડ મોર ઇન્વિટેશન થાય, જે તમે કીધું એવી રીતે. આયા જ કરે કે ભાઈ અમને બહુ હા ઇન્ટરેસ્ટ છે. હા હા હા. અને આપણે જયારે કરતા બી હોઈએ ત્યારે આપણું ભાવથી પણ થાય, કારણ કે આપણને એક પેલું ભાવની પેલી એટલે આદત પડેલી હોય, ભગવાનને જો એટલે ભાવ તો મૂળ આવી જાય. સંસ્કાર પડેલા, મૂળ સંસ્કાર જૈનના જે હા સંસ્કાર છે એ ચુસ્ત હા હા સંસ્કાર તો પડ્યા જ છે. હા, એટલે આપણને પેલી ક્રિયા પણ બધી ભાવથી થાય એવું આપણને બી લાગે છે કે આપણી ક્રિયાઓ બધી સરસ ભાવથી થાય છે કરીને હવે. બરાબર. પણ હા, એટલે પછી એમાં થોડું પછી એમ લાગ્યું કે એટલે હવે થોડું કન્ફ્યુઝન થયા કરે કે સાલું આ જવું કે આમ કરવું કે આમ કરવું એમ. એટલે ના આવું એટલે ડાઉટ નહીં, આપણું દાદાનું તો બેસ્ટ જ છે, પણ પેલું પણ ગમે એટલે પણ પછી તમારી પાસે થોડું ટાઈમની શોર્ટેજ થાય ખરી, કારણ કે ના બધું હવે દૂર એટલે દૂર હોય. હા. આમાં કેવું છે રેખાબેન, મૂળ સંસ્કાર તો જૈનના છે, હા અને જેટલા સોશિયલ વધારે હોય હા એટલું આમંત્રણે આવે.
અને હા. આપણે અત્યાર સુધી જતાય હોય. રાઈટ. હવે આપણને આ દ્રષ્ટિ મળી, આપણને આ જ્ઞાન મળ્યું, તો કે હા. હવે અગત્યનું શું છે? હા. તો કે આ જ્ઞાન સમજવા માટેનો જે સમય ફાળવીએ હમ. એ બેસ્ટ છે. પણ તેથી બરાબર છે. કરીને પેલું જતું નથી રહેતું. હા. એટલે જે કઈ તમારા વ્યવહાર છે એનો સંભાવે નિકાલ કરવાની આજ્ઞા આપી. ચોથી, ઓછું કરવાનું નથી કહ્યું, હા. બંધ કરવાનું રાઈટ. નથી કહ્યું. ના, બંધ બરાબર કરવા છે, બંધ એકદમ કરી બરાબર દો, કીધું તમે. છોડી દો એવું પણ નથી કહ્યું. હા. તો કે હવે એનો સંભાવે નિકાલ કરવાનો છે. હા. ક્યાં જવું? આમંત્રણ તો બધેથી આવે, હા. પણ ક્યાં જવું? જ્યારે બે ફ્રી ટાઈમ હોય ત્યારે પઝલ ના થાય. હા. એક સાથે 3 જગ્યાએ આમંત્રણ હોય, હા. એક અને સત્સંગમાં ઘણી હોય, વખત હા. મુંબઈમાં સત્સંગ હોય, અહીંયા જન્મ હા. જયંતિ હોય, અને હા. જૈનની કોઈ વિધિ હોય. હા. એટલે એ વખતે આ પઝલ થાય. ને એવા હા. બહુ ઓછા દિવસો આવે કે જ્યાં હા. આપણને કસમકસ થાય, ક્યાં જવું, શું કરું, શું ના કરવું. બરાબર છે. તો જોઈ લેવાનું કે હા, એટલે આમાં મારે કેવું, રેખાને કેવું થાય છે ભાઈ, કે અમુક મારું બધું થોડું ઘણું આઉટ ઓફ પેલું બોમ્બેના ટ્રાવેલિંગમાં વધારે હોય છે અમારા સોશિયલ લાઈફમાં. પણ બધા બરાબર પેલા ધર્મના મોટા ફંક્શન્સ હોય, લાઈક કોઈને દેરાસરના 50 વર્ષ પૂરા થયા હોય, એટલે એક લોકો લાઈક બિગ સેલિબ્રેશન કહેવાય બધું. બરાબર. એટલે હવે એમાં આપણે એક વખત આપણે પેલું કમિટ કરી લઈએ કે એવું કઈ થાય ને પછી આપણને ખબર પડે કે આપણી બાજુ પણ કઈક આ છે, તો પછી દુવિધા થાય કે ના, હવે ત્યાં કમિટ કર્યું છે તો પછી આઈ હેવ ટુ ગો, એના જેવું થઈ જાય. એટલે પેલું જઈએ બી ખરા અને અને મન પણ કચવાય એવું થાય, અને ઘણી વાર પછી અને અવોઈડ એના બી કરીએ. એટલે 2-4 વખત કમિટ હા. કર્યા અને ફસાઈ ગયા એવું લાગ્યું ને, એટલે હવે કમિટમેન્ટ હા. એકદમ નહીં, જોઈશ કે હું હોઈશ તો આવીશ. હા. અમારે કેટલા બધા આમંત્રણ આવે, તો અમે ફટ દઈ ના કહેવાય કે આવીશું, હા. કારણ કે જોઈશું તે વખતે હાજર હોઈશું તો આવીશું. હા, એટલે એમાં એટલે પછી એ રીતે કેવું થાય છે, પછી આપણે કમિટમેન્ટ કરતું રહેવાનું. કારણ કે એ આપણે તમારી વાત. સોશિયલ હા. વધારે છે અને ઘણી બધી બાજુ એટલે ફાઇલનો સંભાવે નિકાલ હા. એટલે અવાજ આવે છે? એ મોટી આજ્ઞા છે. સારું, સારું. પછી આમાં રેખાને ઘણી વાર કેવું શું થાય કે કહ્યું? આમાં રેખાને ઘણી વાર કેવું લાગે કે કોઈ વખત એવું તો નથી થતું ને કે હું આ પેલું સંભાવે નિકાલ કરતા કરતા નવી ફાઇલો ઉભી કરી લઉં છું કરીને તમારો અવાજ એમ. કપાય છે. હા, અવાજ કેમ કપાય છે મને નથી ખબર. મે બી આઈ એમ ઓન ધ વે એટલે હશે. હાલો, આવે છે હવે? તમે વિડીયો હા, બંધ કરી દો રેખાબેન. ઓકે. બોલો. અવાજ ગયો. હવે આવે છે? હા, હવે આવે છે? આવે છે, આવે છે. હા, એટલે ઘણી વખત કેવું થાય કે કોઈ વખત આપણે ઘણી વખત સોશિયલ ના અમુક ફંક્શન્સ થી પછી એવું તો થાય નહીં થાય કે આનાથી બધી નવી ફાઇલો પાછી ઊભી થાય કરીને કે એવું કઈ એમ. ના, એટલે એ એવું પાછું નથી. વળી. હા, એટલે આમાં ફાઇલોનું સમાધાન થાય છે કે નવી ફાઇલો ઊભી થાય છે, એ ખબર કેવી રીતે પડે? હા, એટલે સામે ક્લેમ માંડે, વ્યવહારથી કે ખરા કેમ રેખાબેન દેખાયા નહીં, પણ હા. એમાં ક્લેમ ના હોય. દરેક જણ હા. પૂછે તો ખરું ને કે હા. આમંત્રણ આપ્યું ને હા. પ્રસંગમાં ના ગયા તો બીજે દિવસે પૂછે તો ખરા જ કે કેમ આયા હા. નહીં. હા. એટલે એ વ્યવહારથી છે, એ ક્લેમ નથી. અચ્છા. એટલે વ્યવહારથી તો લગભગ બધાય પૂછે કે કેમ ના આયા, કેમ આ હા. વખતે ના દેખાયા. તો કે
ક્લેમ વસ્તુ એવી છે કે એને તમને પોતાને જ થઈ જાય કે ના અહીંયા તો મારે જવું જ પડશે. અચ્છા, સમજાય? હા હા સમજાયું. પણ આમાં અથવા ઘણીવાર એ- કેવું થાય છે, હમ. હા બોલો. ના આમાં ઘણીવાર કેવું થાય છે કે ખબર નહીં રેખાને કદાચ ક્લેમ હોય કે ના હોય, પણ પેલું ઇન્વિટેશન થોડું હોય ને પોતાને જેનું લાઇકિંગ હોય ને એને પોતાને એમ થાય કે ના ના જવું જ જોઈએ, પણ પછી જઈને આવ્યા પછી એમ થાય કે હવે આમાં શું જરૂર હતી, નકામાં બીજી 2 ફાઇલો ઊભી કરી. પણ પેલું ના, જવાનું મન થાય છે એટલે એ મારું સમાધાન, એટલે એવું કઈ મારું ઊભું એટલે હશે એટલે જવાનું એટલે મન જે થયું કે કેવી તમને રીતે? જે ઇન્વિટેશન આવે એટલે જવાનું જે મન થાય છે કે અહીંયા તો મારે જવું જ પડે, એટલે એ અંદર ફાઇલ છે તમારે. સમજાય? એ શું અંદર? ફાઇલ અંદર એ સંસ્કાર પડેલા છે, એની સાથેનો ઋણાનુબંધનો સંસ્કાર પડેલો છે. એટલે આમંત્રણ આવે એટલે તમને એમ થાય કે ના મારે જવું તો પડે જ. પણ હવે સાથે સાથે 2-3 હા. પ્રસંગ છે, એક ટાઈમમાં 2-3 પ્રસંગ હા. છે, તો પછી સિલેક્શન આવે ને. હા માન લો કે કોઈ તો સત્સંગ સિલેક્શન નથી આવે. હા તો સિલેક્શન આવે. એટલે સિલેક્શનમાં પછી જોવાનું કે હા. ભાઈ આપણું હિત ક્યાં છે, આપણને ક્યાં વધારે ફાયદો અને થશે. કદાચ સિલેક્શન, હા એ તમારી વાત બરાબર, એવું તો થાય છે, પણ ક્યારેક સિલેક્શન ના હોય અને પછી તમે એને એમાં જતા રહો તો પછી એમાં પણ પછી ફાઇલો વધવાની તો પેલું ખરું ને. ના એટલે નવી ફાઇલો કોઈ ઊભી થતી નથી. નહીં થાય એમ. જે જૂની છે એ જ સામે આવે છે. તમને ઓકે. ભ્રાંતિથી એવું ના લાગે છે કે આ નવી ફાઇલ ઊભી થઈ. ના હવે સપોઝ હું તમને આજે એક એક્ઝામ્પલ આપું કે હવે સપોઝ અહીંયા હું હમણાં કાંદીવલી જઉં છું, કારણ કે મારે એક બેઠકમાં જવું પડે એવું છે સાંજે. તો મારી કઝિન સિસ્ટર છે, હું વર્ષોથી હવે એને મળતી નહોતી, પણ અચાનક એ ત્યાં જ રહે છે. તો મને એમ થયું કે ચાલ વહેલી જો હું એને મળીશ, એટલે શી વોઝ વેરી હેપી કે ચાલ મારે ત્યાં જમજે કરીને. પછી મને એમ થયું કે હવે મેં એને ઊભું કર્યું, ના કહેવાય કે હવે એવું જઈશ એટલે ના પછી મારે એને બોલાવવાની, પછી એ આવે ત્યારે નહીં મારે એટલે એની આમાં શું ઊભું કર્યું કોને કહેવાય? કઝિન તો છે જ ને. હા એ તો છે. હા, અને ઋણાનુબંધ છે, પણ હા ઘણા ટાઈમથી તમે જઈ શક્યા નથી, તો એનો હા ક્લેમ નથી કે તમે કેમ નથી આવતા. એવું આવ્યો ફોન કોઈ હા દાડો? હા તમને એવું ના થયું? પણ આ કેવું છે કે કાંદીવલી જવાનું નિમિત્ત છે, એટલે હા ઋણાનુબંધના આધારે સિસ્ટર યાદ આવી જાય હા કે ચાલો એને ત્યાં જઈ આવીશ, બહુ વખતથી ગઈ નથી. હા તો એને આનંદ થશે, એને આનંદ થશે અને મને પણ આનંદ થશે. હા આ નિમિત્તે મળાશે, હા સ્પેશિયલ તો એટલે મળવા જતા નથી. હા બરાબર તો છે. એટલે આને નિમિત્તે એમને ત્યાં જમવાનું ગોઠવાઈ ગયું, બરાબર. રાઈટ. તો ફાઇલ ઊભી કરી ના કહેવાય, ના ફાઇલ તો કહેવાય. છે જ. અચ્છા, ના પણ પાછું હવે હું જઈશ એટલે હવે એને પણ એમ થશે કે હવે મારે પણ આવવું, એટલે એ પાછું આપણે પાછું ચાલુ થઈ જાય એમ. ના એટલે આપણે ચાલુ થઈ જાય તો આપણે એમને તો બોલાવાના નથી, હા એ એમને આવી જવાની પણ નથી. એ પણ વ્યવસ્થિતમાં હોય તો જ આવે એવું. બસ ઓકે. યા યા વાત છે. ચાલો. સગાવાલા હોય, નજીકના સગાવાલા હોય, પણ વર્ષોથી ના મળ્યા હોય, એટલે એ ફાઇલ નથી એવું ના કહેવાય. ફાઇલ તો છે જ. હા જ્યારથી એ તમારી બેન બની હા કઝિન, ત્યારથી હા લેતી દેતી તો બાકી જ છે. ભલે હા 6-12 મહિના એવા જાય કે જે એ યાદ ના કરે ને તમે યાદ ના કરો. હા હા 6-12 મહિના જાય, વર્ષો જતા રહે. હા પણ 3 પછી આ 3 કાંદીવલીના નિમિત્તે તમારે થયું કે લાય એને મળીએ, હા એને ત્યાં મળી આવીશ તો સારું થશે. હવે તમે અચ્છા. સ્પેશિયલ તો ગયા નથી. યા પણ એમાં પાછું અને એવું થયું કે કાંદીવલી જે જવાનું હતું ને એ પણ એક પેલું સારું લગાડવા માટે, બાકી એ પણ કેવું પેલું ક્લેમ ના ગયો તો ઉભો રહેવો નહોતો. બસ એટલે એ તમારે ડિસિઝન લેવાનું ને પછી તો. આ ના એટલે શાના આ જેવું છે? બધું જે ઊભું થાય છે એ રેખાની બુદ્ધિ કરે છે કે ના પેલું ઋણાનુબંધ છે એટલે એટલે થાય છે, એ પૂછવા માંગુ છું. આ શાના જેવું છે? ઋણાનુબંધના આધારે જવાનું થાય છે. ગયા પછી તમને એમ થાય છે કે અહીંયા ના ગયા હોત તો ચાલત. હા એટલે આ જેટલી વખત તમે માર ખાવ ને, હા જવાનું મન તો થઈ જાય, હા. કઈક બહાનું જ શોધતા હોય બહાર નીકળવાનું. ના બહાર ને એવું તો માર તો જો કે ઘણું જો, અહીંયા જવાનું આપણને પેલું સારું લગાડવું હોય એમ. હા ના એટલે
એને જ હિસાબ કયો ને. હા હવે ગયા પછી તમને એમ થાય કે ના ગઈ હોત તો વાંધો ના આવે. હા એટલે એ પ્રસંગમાં માર ખાધા પછી જે આ નક્કી થાય છે કે હા આમાં ના ગયું હોત તો ચાલે જ, હા આમાં ના ગયું હોત તો ચાલે જ. એ જેટલા પ્રસંગમાં જાઓ ને તમને એમ થાય કઈ ના આવી હોત તો ચાલે જ, આવા જેવું નહોતું. એટલે આ જે નક્કી થાય છે એટલે હા તમારું જે મોહ તૂટે છે જવાનો, હા એ આ નિમિત્તના આધારે આ વધારે પાકું થતું જાય છે. વેરી ગુડ. તો એ સારું કહેવાય, રાઈટ? એ સારું છે. એટલે ઓકે, સરસ. માર તો બસ, પડે અને નક્કી હમ, થાય, માર સરસ. પડે અને નક્કી થાય. એટલે બહુ એ સરસ. તમારું બસ. નક્કીપણું વધારે છે. એટલે એવો હા, સમય આઈને ઉભો રહેશે કે પછી એ તરફ ઈચ્છા જ નહીં થાય. બહુ સરસ. એટલે આવું થશે ખરું આ પ્રોગ્રેસમાં? આ પ્રોગ્રેસ જ છે. ઓ, આ જે વેરી ગુડ. નક્કીપણું થતી જાય છે ને, હા હા દાખલા તરીકે આ સ્ત્રી પુરુષના વિષય સંબંધો હોય, કઈ પણ વ્યવહાર હોય, માર હા ખાય હા એટલે પછી એને એમ થાય કે આ જરૂરી નહોતું. હા પણ એ કર્મના ઉદયને કારણે યોગ આવી જાય હા અને કર્યા પછી એમ થાય કે આ ના હોત તો સારું, હા આમાં ક્યાં પડ્યા. આ દાખલા તરીકે બરાબર. આપણે રોજ મોબાઈલ જોતા હોય, હા હા એકાદ 2 કલાક જોયા પછી એમ થાય કે આ ના જોયું હોત તો ચાલે, આ ટાઈમ બગડ્યો હા, મારો. મારે રોજ આવું જ થાય છે બિહારી આનંદ જ્યાં મોબાઈલ માટે. તો પેલું રીલ નથી જોવી ને જોવાઈ જાય, એટલે પછી રોજ દરેક ને એમ નક્કી થાય, કરું ટીવી છું તો. ઉપર સામે જોવા બેઠા હોય હા ને રોજ એમ થાય, રોજ જોવાય અને રોજ નક્કી થાય કે આ ના જોયું હોત તો ચાલે. હા એટલે હા આ એવું ના થાય છે. જોયું હોત તો ચાલે, આ મારો ટાઈમ બગડ્યો, હા, એ એક પ્રકારની જાગૃતિ ઊભી થઈ. ઓ વેરી ગુડ. બસ, તો આવું તો રોજ એટલે જ થાય. પણ એટલે પાછું, નક્કી થાય કે હવે આમાં કઈ પડવા, એટલે આમાં પડવા જેવું નથી. હા, પણ એટલે પાછું આ થઈ તમને જાય. વધારે ને વધારે નક્કી કરાવે છે આ સંજોગ. અચ્છા, પણ અને એ પાછું થાય છે થાય, ખરું. માર ખાય, કારણ કે જેટલા સંસ્કાર ગાઢ એટલું એ વધારે આવે. જેને અચ્છા. કમાવાની ચિંતા નથી, કઈ કરવાની ચિંતા નથી, તો એ ક્યાં જશે? આના પર જશે. હા જે હાઉસવાઈફ છે, હા જેના ભાગે કપડા ધોવાના છે, વાસણ માંજવાના છે, રસોઈ બનાવવાની છે, છોકરાઓને તૈયાર કરતા, એ કેટલું જોશે? ઓછું જોશે. હા તો કે એને સંજોગ જ નથી. હા હોવાની ઈચ્છા તો બહુ છે, હમ પણ એના જે વર્તમાન સંજોગ છે એ હમ સંજોગના આધારે એ બેસી શકે એમ નથી. અને હા તમારી પાસે ફૂલ બેસવાનો ટાઈમ છે. હા બરાબર, કારણ કે બધા રાઈટ. કામ કરનારા છે, હા, રાઈટ. બરાબર તમને કીધું. કોઈ ડિસ્ટર્બ કરનાર નથી. તો એનાથી તો મારું તમે પછી મોબાઈલ ફાયદો જોશો. વધારે, એ મારી એનાથી મારા કર્મ વધારે બંધાય એવું ખરું પાછું? ના, ઇન્ટરેસ્ટ પડે ત્યાં પ્રતિક્રમણ કરવાનું. હા, એ તો કરી લઉં છું રોજ હા, જ. એટલે પ્રતિક્રમણ. આ તો ડેલી નું થઈ ગયું છે હવે. હા, એટલે રોજ દ્રઢતાપૂર્વક નક્કી કરવાનું અને રોજ પ્રતિક્રમણ કરવાનું. જેટલી ઓકે. વાર થાય, નથી કરવું અને થાય છે, તો પછી એનું પ્રતિક્રમણ ખપે. દિવસમાં 10 વાર થાય તો 10 વાર પ્રતિક્રમણ કરો. ઓકે, એટલે એ ચલો. પ્રતિક્રમણ એ રબરની જેમ છે, એ બધું ભૂસી નાખશે. અચ્છા, સરસ. જો ભૂસાઈ જાય તો, કારણ કે હજી સુધી કઈ ભૂસાવાના ના ચાન્સ એટલે દેખાયા નથી. ના દેખાય નથી, એટલે તમે જો એના પક્ષમાં છો. પક્ષમાં બી નથી. એટલે હા, ગમે છે, પણ ગમ્યા હા, પછી ફીલ થાય છે કે આ ખોટું છે એમ, એટલે આ નતું કરવું એમ. એટલે આ મને ગમે છે, આવું તો જોઈએ, એ અંદર જે છે ને હા એના આધારે આ આવે. કારણ કે ઓકે. આપણને અંદર પડેલું છે આ. અચ્છા. અને જયારે નવરા પડીએ ત્યારે એના ઉપર જ જઈએ છે ને. હા કાં તો પાર્ટી હોય, કાં તો મુસાફરી હોય, કઈક ને કઈક ચાલ્યા કરે. હા. કે એટલે હવે જો આ ટ્રાવેલિંગમાં પણ આપણને 1 2 કલાક મળે, તો હવે આ સમજો તો સત્સંગ ના હોત તો વળી એ જ કરત ને પાછું, એવું થઈ જાય. હા, એટલે માર ખાય અને પાછા ભૂલી જાય. એટલે આ માર ખાધા પછી જે ભૂલી જવાય છે, હા મતલબ કે હજી એની અંદર આપણને બહુ ઇન્ટરેસ્ટ પડેલો છે. હા તો કહે ઇન્ટરેસ્ટ
પ્રતિક્રમણ કરો તો એ ધીરે ધીરે ઘસાતું જાય. ઓકે, બહુ સરસ. એટલે આ વ્યક્તિગત પુરુષાર્થ છે. હા, એ હમણાં પેલો બીજો બી પુનિતાંજલિ પેલા પુરુષાર્થ પણ ચાલુ તો કર્યા છે, પણ એ થોડીક બરાબર. વાર ગમે છે ને પછી પાછું એની ઉપર આવી જવાય છે, એવું થઈ જાય હા, છે. એટલે એ તો રહેવાનું, કારણ કે હવે અત્યારે આ કાળમાં આ જ છે અગત્યનું. બરાબર છે, આમાંથી કોઈ બાકી નથી. સાચી વાત. બહુ બહુ ઓછું સરસ. વધતું હોય. કેટલું હા. કારણ કે બધા મેસેજ એના પર આવતા હોય, વાર્તાલાપ પ્રોગ્રામ બધું એના પર જ અમારે ગણાતું હોય, એટલે એ વસ્તુ હોય જ. પણ આમાં એ કેવું સિવાય થાય, કોઈ વાર બાકીનું આપણે આમ સારું સત્સંગ બી જોતા હોઈએ ને એમાં જરાક ફસકી જાય ને પેલું આવવા માંડે તો પછી પેલું સત્સંગ બાજુમાં મૂકીને પેલું જોઈ લઈએ કે પછી સત્સંગ જોઈ લઈશું, એવું થઈ જાય. કારણ કે પેલું એમ એટલે ટેપ કરેલું છે ને, કઈ નહીં 5 મિનિટ પછી જોઈશું, એટલે એવું થઈ જાય. અંદરનું આખું જ અંતસ્કરણ મોબાઈલમાં છે. હા, આખું અંદર ઘસડાઈ ગયું છે એમ કે તો ચાલે. યા. એમાં જ છે. આ તો કારણ કે માંડ એમ માંડ જો 5-10 મિનિટ છૂટું પડીને સત્સંગ જોઈ લે, 5-10 મિનિટ માંડ પછી પાછું ત્યાં જ જતું રહે. એવું પણ નહીં, ઘણી વાર સારું સત્સંગ હોય તો આપણે એ પણ જોઈએ, પણ એ પણ જોવા માટે ખોલવો તો મોબાઈલ જ પડે ને, સત્સંગ જોવા માટે પણ. હા, બરાબર. એટલે બહુ કામનું સાધન છે. હા, હવે એ હા, સાધનમાં ખામી નથી, સાધનમાં ખામી નથી, વાપરનારમાં ખામી છે. વાપરવામાં આપણા ઇન્ટરેસ્ટમાં ખામી છે બેન. હા, વાપરનાર અંદરથી જેટલો વાંકો છે એને જ્યાં જ્યાં ઇન્ટરેસ્ટ છે એટલે ત્યાં જશે જ. બરાબર છે. હા, એટલે વાપરનાર ઉપર સાધન કોઈ નકામું હોતું નથી. બરાબર છે, એકદમ એનો સાચું કીધું. ઉપયોગ ને દુરુપયોગ હોય છે, હા, એ વાપરનાર ઉપર છે. બરાબર, એકદમ બરાબર. એટલે આ છે, પ્રતિક્રમણ કરતું જવાનું અને અંદર જોવાનું કે કેટલો અંદર ઇન્ટરેસ્ટ પડેલો છે. જેટલો હા, ઇન્ટરેસ્ટ વધારે એટલા પ્રતિક્રમણ ખૂબ ખપે. પણ એનો મતલબ એમ સમજાય બિહારી આનંદજી કે આટલો બધો ખરાબ ને આટલો બધો આવો માલ ભરીને લાવ્યા આવીશું એવું? એ જ માલ છે. આ તો કઈક પુણ્ય હશે તો સત્સંગ ભેગો થઈ ગયો, બાકી તો ભેગું રાઈટ. થાય. આ કાળમાં સત્સંગનો માલ બહુ ઓછો હોય. હા, ને પાછું બીજું બધી જ ફેસિલિટી હોય એટલે આપણને એમ થાય કે આ ફેસિલિટીમાં ક્યાં પ્રોબ્લેમ છે તે આપણને આ યાદ આવે સત્સંગ. હા, બરાબર, ના યાદ આવે. એવું ઘણા બેઠા એવું પણ ઘણી વાર વિચાર આવે અને કે બીજા બધા કહે છે પણ હવે તમારી પાસે તો બધી ફેસિલિટી છે, એટલે જ એમ થાય તો છે ને યાદ કે જ ક્યાં આ આવે? 2-3 બધામાં નોકરો હોય, કામ કરનાર હોય, તો તમને શું યાદ આવે? હા, એ જ હું કહું ને, એ બી ઠીક. અને પેલું બધું જ જોઈએ એટલે મળી જતું પુણ્ય હોય છે. અંદર બહાર, તો એમ થાય કે હવે આનું કામ શું છે સત્સંગનું? એટલે એમ જો નવરાશ તો મળી આવતા જન્મ ને. હા, નવરાશ મળી એટલે પુણ્ય છે. હા, હવે પુણ્ય ક્યાં કઈ બાજુ વપરાય છે એ તમારો નિશ્ચય અને તમારી જાગૃતિ છે. બરાબર છે. ના, સાચી વાત કીધી. અને આ બાજુ જ બરાબર તો છે, પણ એમ ઘણી વખત આ બધાને જોવું કે ઘણી વખત હું પણ બેઠી હોઉં ને તો પછી મને એમ થાય કે આ બધું બરાબર છે, આપણે કઈક ખોટું કરીએ કે કોઈને મન દુભાવતા હોય કે એ બધું આપણે સમજીએ કે એ બધું તો જનરલ કહેવાય, આપણે આપણાથી ના જ થાય. પણ બીજું બરાબર. બધું આપણને એમ થાય ને કે હવે આપણે છે તો હવે આને જ વાપરવાનું છે, કે છે એ પ્રમાણે. કારણ કે પેલી લાઈફસ્ટાઈલ જ એવી છે તો પછી હવે એમાં તો ના, આપણે શું કરી શકીએ? એટલે વ્યક્તિગત જે ગમતાપણું છે ને એની અંદર, હા, એટલે વ્યક્તિગત એની ઉપર પુરુષાર્થ જોઈએ. હા, એ રાઈટ. એ સત્સંગમાં એ વાત કોક વાર નીકળે. હવે આ વ્યક્તિગત તમને પકડાઈ ગયું કે હા, મૂળ અંદર આ જે સંસ્કાર જ છે એ મને નચાવે છે, હા, મારું મન અને મારું ચિત્ત જ મને ભમાવે છે, હા, બરાબર, બહુ જ એ સરસ તરફ કીધું. એ તરફ ઘસડી જાય છે. હા, તો શું કરવાનું? હવે એ જ મન અને ચિત્ત ઉપર જ પુરુષાર્થ કરવાનો છે. એટલે હવે એ જ. એટલે એ યાદ કરાવે કે જુઓ, ટાઈમ મળ્યો, જુઓ જુઓ. રાઈટ. પછી બુદ્ધિ પણ કામ કરી જાય ને એમાં. બધું જ કામ કરે. હા, એ જ કહું એટલે ને. એટલે આ વ્યક્તિગત પુરુષાર્થ થી જ આ ઉકેલ આવે. હા, હા, અને એટલે આપણે ભૂલ પર્સનલ. ભૂલ ક્યાં છે, ક્યાં માર ખાઈએ છે એ સમજમાં આવ્યું. હા,
સમજમાં આવ્યું, પણ હજુ સમજ એટલી દ્રઢ થઈ નથી કે આ ના જ હોવું જોઈએ. હા, બરાબર કીધું, એકદમ બરાબર કીધું તમે. એટલે એ પક્ષમાં આપણે નથી 100%. હા આપણે શું છે કે ભાઈ આખો દાડો આ શું કરવાનું, આ જોઈએ હા ને. આખો દિવસ આને શું કર કર એટલે ગમતું પછી ચલો હવે થોડી વાર આભી કરીએ, આખો દિવસ આ શું કર કર કરવાનું, એટલે યુ આર રાઈટ. ના, એટલે હોય, પણ એમાંય ટકાવારીનું પ્રમાણ વધતું ઓછું હોઈ શકે. હા, એમ હવે બહારનું બી બહુ આ ગમતું બે નથી ગયા જો પછી. મહાત્માઓને આ બે જ રહ્યું. મહાત્માઓને સત્સંગ ખપે છે હા અને ફુરસદના સમયમાં સોશિયલ. હા સોશિયલમાં સોશિયલ બહારનું આવી ગયું, સ્થૂળ સોશિયલ મીડિયા આવી ગયું. હા, તમે બરાબર મારા જ મનની વાત કહી દીધી, રેખાના મનની એકદમ વાત કહી દીધી. એટલે પણ હું પણ એમાં ફસાયો છું, એટલે મારે પણ મને અનુભવ તો છે જ ને. હા, સાચું કીધું તમે પણ. અને તમે આ તો ક્યાં અનુભવ, ફસાવો, અમે ફસાઈએ, તમારે તો ના ના, ફસાવા અમે જેવું અમે છે જ ક્યાં. ફસાયેલા જ છે, અમે ફસાયેલા જ છે. તો તમારે હવે આ બધું એટલું સોશિયલ બહારનું. સોશિયલ હા મીડિયામાં ફસાયેલા છે. હવે અચ્છા, તમને ન્યૂઝની એટલી પડી ના હોય, અમને ન્યૂઝની પડી હોય કે બરાબર. ક્યાં હા શું ચાલે છે, શું થયેલું છે. એ ન્યૂઝ શું નવું હમ. નવું આવે છે, શું નવા નિર્ણય લેવાય છે, એટલે એ બધું હોય. તમારે જુદી રીતનું હોય કે શું ફેશન આવે છે, શું ચાલે છે હા બજારમાં, શું નવું આવ્યું, એ બાજુ હોય તમારે. ન્યૂઝ તરફ તો લક્ષ ના હોય ને. હા, એ બધું એટલે હોય, એટલે આ તો બધું ગોસિપ તો બધી ચાલતી જ હોય, પણ એ બધું અમારે પેલું પેલું કે ને કે ઓટોમેટિકલી જોડે આવી જતું હોય એના જેવું છે બધું. એટલે અમુક એટલે વસ્તુ શું છે અમારે સહેજે બધું આપણને આડું આવડું મળી જ રહેતું હોય એના જેવું બધું. એટલે લોકો આપણને આપણે આજુબાજુ અમુક જે છે વાતાવરણ જ એવું હોય ને કે અમુક વસ્તુ તો એમે બે માણસ ત્યાં ડિસ્કસ કરતા હોય તો તમારા કાન હોય એટલે તમને સંભળાઈ જાય એના જેવું ને, બધું. એટલે આપણી આજુબાજુ વાળા આપણને શું ગમે છે અને શું નથી ગમતું એ જાણે છે હા કે ભાઈ રેખા જોડે શું વાત કરવાની, કઈ વાત કરવાની, કઈ વાત નહીં કરવાની, એ આપણી આજુબાજુ વાળા બધા જાણે છે. ઘરના હા લોકો જાણે છે. બરાબર છે. બરાબર, એકદમ એ બરાબર. એ રીતે વાત કરે. પણ સાચી. વ્યક્તિગત ઇન્ટરેસ્ટ જે છે એ વ્યક્તિગત જે ફાઇલ છે હમ. એ એ ના હોવી જોઈએ. એ જે દ્રઢતાપૂર્વક થવું જોઈએ એ દ્રઢતાપૂર્વક થતું નથી. અંદરથી એમ છે જોઈએ ને તો આખો દાડો આ શું કરવાનું. હા, બે બાજુ છે, બે બાજુ છે. પણ ઝૂકેલું વધારે વ્યવહાર તરફ છે. હવે તો જો કે આમાંય ઝૂકેલું તો છે, પણ તમે કીધું એમ કે ઝૂકેલું નથી પણ તોય ગમે છે. હવે એનું શું ના, રસ્તો. ઝૂકેલું નથી એવું ના કહેવાય. તમારો ટાઈમ ક્યાં જાય છે એના પછી ખબર પડે કે તમે ક્યાં ઝૂકેલા ટાઈમ છો. તો છે ને એમ લાગે કે એટલી બધી ફાઇલો જ આવ્યા કરે છે તો તમે શું કરો એવું થઈ જાય. આગળ ફાઇલો જ એટલી બધું, એટલે પેલું પ્લાનિંગ ફ્યુચર પ્લાન જ એટલું બધું થયા કરતું હોય કે તમે ના ચાહો તો એ કરવું પડે એના જેવું છે બધું. ના, એટલે આ બધું છે અને એની અંદર આપણે આ 5 આજ્ઞાની ગોઠવણી. બરાબર છે. જે નથી કરવું ને થયા કરે છે ત્યાં બરાબર નક્કી કરવું અને પ્રતિક્રમણ કરવું. બરાબર, સરસ, બહુ હા સરસ. હા, અને સંસ્કારના હિસાબે થયા કરે. હા, જય જે સચ્ચિદાનંદ, બહુ ચોખા સરસ. જે ચોખા તમે ભરી દીધા હા આખા વર્ષના ભરી દીધા હોય ચોખા, હા તો ભાઈ ધીરે ધીરે પૂરા કરવા પડે ને. બરાબર છે. હા, બહુ ભર્યા સરસ. છે તો પૂરા કરવા પડે. બરાબર પડે. હા, એવી રીતે આ હવે ખબર સંસ્કાર નથી ભરેલા પડતી. હવે એ જ કહું છું, ખબર નથી પડતી કેટલું ઊંડું છે, ખાલી ક્યારે થશે કરીને હજી. એ આપણે ખાલી કરવાની પ્રોસેસ જાણી લીધી, ક્યારે થશે એ જોવાનું નહીં. એટલે હવે આપણને એમ થાય ને કે આપણા આખી લાઈફ દરમિયાન આ બધું હોય. હા, પણ એટલે આપણને એમ થાય ને કે આપણે આ લાઈફમાં પૂરું થતા પહેલા થઈ જાય તો સારું, એ મગજમાં એવું એટલે હોય ને. એ ભાવ હોય, પણ એ હા પ્રમાણેનો પુરુષાર્થ જોઈએ ને. હા, એટલે તો તમારી જોડે વાતો આપણે કરીએ કઈ છીએ. સાધુ સાધ્વી નથી કે આ મૂકી દીધું. હા, સાધુ સાધ્વી જીવન નથી કે આ બધું મૂકી દીધું કે બરાબર. ચલો છોડી દીધું.
એ તો એ એટલે એમનો સ્થૂળ એટલે બિહાર્યા નથી એવું એવું સમજવાનું કે કદાચ આ સાધુ પુરુષાર્થ સાધી છે ને, જીવનમાં સ્થૂળ હા એ સ્થૂળ પુરુષાર્થ છે ને, હા ભલે ના પોતાની એટલે પાસે રાખતા નથી, હા એમને પણ જયારે એટલે જરૂર એ હોય ત્યારે બીજાનો માગી લે, હા પણ એટલે પણ આમ એમાં રાખતા આપણે નથી. રાખતા નથી પણ એમાં આપણે એવું સમજીએ કે એ પણ એક જાતનું આમ જોવા જઈએ તો ફાયદામાં જ છે કરીને કારણ કે છોડ્યું એટલે હવે એમ તો થઈ ગયું કે આ મારું નથી ઠીક છે જોઈએ બસ. ત્યારે માંગી લે તો એક રીતના તો એટલે એમને ત્યાં એટલે પુરુષાર્થ એ ખરો જ ને એમ એટલે એ જે સ્થૂળ પુરુષાર્થ છે એ પૂર્વના સંસ્કારના આધારે આ સાધુપણું આવ્યું. હા એટલે એમાં સ્થૂળમાં તો આ બધું હોય જ. બરાબર એમને છે તો એ સંસ્કારમાં તો આ નહીં, આ નહીં, આ નહીં, વાળ ઓળવાના નહીં, કશું કરવાનું નહીં. બરાબર. અને આપણે સંસારમાં છે, સંસારમાં જ રહીએ છે અને બધા વ્યવહાર સાથે છે. બધા વ્યવહાર સાથે છે. સમજાય? અવાજ ગયો. અવાજ. રેખાબેન નો અવાજ આવતો નથી. હા, અનમ્યુટ કરો રેખાબેન. અનમ્યુટ જ હતું તો હાલો એટલે અવાજ જતો રહ્યો હતો. હા આ વચ્ચે એક ફોન આવી ગયો આનું. એટલે સાધુ જીવન, સંસારી જીવન બે ફેર છે ને. હા શાના આધારે ફેર છે? તો કે આપણે આ ઉદય નથી સાધુ હા જીવનનો, આપણો હા ઉદય આ છે. હા હવે આ ઉદય છે એટલે બધી ફેસિલિટીઓ હોય, બધી ફેસિલિટીનો ઉપયોગ કરવાનો હોય, બધા સંસાર વ્યવહાર હોય. અને એમાંથી આપણે ઉપર આવવાનું છે આપણે સુતારતામાં એમાંથી રહેવાનું એટલે એમાં સંભાવે નિકાલ કરીને આપણે જ્ઞાનમાં આગળ વધવાનું છે. કારણ કે આપણે જ ઊભી કરેલી માયા છે. હા આ માર્ગમાં કશું છોડવાનું નથી કે કશું બંધ કરવાનું નથી. બરાબર છે જે છે એનો વિવેકપૂર્વક ઉપયોગ કરવાનો. બરાબર આમંત્રણ તો બધેથી આવે પણ જોઈએ કે હા જવા જેવું છે કેમ, હા કેટલું. આમંત્રણ તો બધા આપવાના જ છે ને. યા જવા જેવું છે કે નહીં જવા જેવું, જઈએ તો કેટલો ટાઈમ આપવા જેવો છે, એ બધું તમારા પોતાના નિશ્ચય ઉપર જાય. ઓકે ને અને હવે સમજી ગયા તમારો એ લોકોની સાથે કેવો વ્યવહાર છે, હા કેવો ઋણાનુબંધ છે, એ બધું હા જોવાય. યા નહીં બહુ સરસ જવાનું એમાંય નહીં પડવાનું, અને જવું જ પડે એમાં પણ નહીં. વિવેકપૂર્ણ તમારો જે વ્યવહાર છે, હા સંબંધ છે, ઋણાનુબંધ છે, એના આધારે તમારે નિર્ણય લેવાનો છે. સમજી ગયા બહુ સરસ બહુ સરસ જય સચ્ચિદાનંદ બહુ સરસ જય ખબર પડી સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ હર્ષભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બીજા કોઈનો પ્રશ્ન હોય તો સુબીરજી, કોઈનો પ્રશ્ન છે? શાંતિ દાદા. કોઈનો પ્રશ્ન હોય તો હાથ ઊંચો કરજો. શાંતિ દાદા, તમારે છે પ્રશ્ન કઈ? હર્ષ, તારો ખ્યાલ આવતો નથી એમ. હા, મારો ઓળખાણ વિડીયો નથી એટલે ચાલે, આમ નહીં એટલે કેમેરા બગડી ઓળખાણ, ગયો છે. આમ ઓળખાણની બધી ચહેરો યાદ નહીં આવતો કે હર્ષ એટલે કોણ. તમને મળ્યો છું પણ બહુ ઓછું વાત, હવે વાત નહીં થઈ વધારે. હા, એટલે મને ખ્યાલ જ નથી આવતો કે હર્ષ એટલે કોણ. કઈ ઓળખાણ અપાય એવી છે? ના ના, ચહેરાથી તમે ઓળખી શકશો, બાકી હા એવી રીતે નહીં, તો એટલે નહીં ઓળખાય. આ મારા મમ્મી થાય કે આ મારા પપ્પા થાય કે હું અહીંયા રહું છું. હા, હું વડોદરાથી જ છું.
એટલે વડોદરામાં પણ કઈ જગ્યાએથી? વડોદરામાં મકરપુરા બાજુ છું. હવે અહીંયા કેલનપુરી આવું છું. તમે જ્યારે આવો છો ને ત્યારે અહીંયા જોઉં હા, છું. એટલે આનો પેલું વિડીયો રેકોર્ડિંગ કરે જ તું એ હા ઈ જ ઘણી વાર? ઈ જ હા હા ઈ બસ જ બરાબર, ખ્યાલ આવી ગયો. માજલપુર બોલ્યું એટલે ખ્યાલ આવી ગયો. હા ઘણી વાર વિડીયો રેકોર્ડિંગ આવે તારા હાથમાં. હા ઈ જ બરાબર ઈ ને? જ હા બરાબર, બરાબર. હવે ખ્યાલ આવી ગયો. હવે ચહેરો યાદ આવી ગયો. હા હા આજે શાંતિ દાદા પૂછો. અવાજ નહીં આવતો. અવાજ નહીં આવતો તમારો. હવે આવ્યો હા હવે આવ્યો. હવે આવ્યો. આ આવ્યો અંધારું ઘોર. હવે આવ્યો સરસ અવાજ આવ્યો. આ અંધારું થઈ ગયું. કઈ બાજુ બેઠા છો? શાંતિલાલ? હા બરાબર. અગાસીમાં છો? અવાજ ગયો. હર્ષ, અવાજ નથી આવતો. એમનો હેડફોનમાં પ્રોબ્લેમ હશે. હા, એટલે જ એમને કે તો ખ્યાલ આવે કે ભાઈ અવાજ નથી આવતો. અવાજ નહીં આવતો શાંતિ દાદા. હેલો આવ્યો હવે આવ્યો. બોલો. એટલે હા જય દબાઈ ના દો. સચ્ચિદાનંદ. હા બોલો. ફરી ગયો. ને એમને કે પ્રકાશ તરફ તમારું મોઢું રાખો. પેલું પ્રકાશ આવે ને મોઢા ઉપર એવું કરો દાદા. હા, તો દેખાશે. મોઢું એ દેખાશે. અવાજ નહીં આવતો પણ. એનો કે થાય ઠીક પીડા હતી. હા હા આવ્યો. આવે છે ને જાય છે. હવે આવ્યો અવાજ. હા આવ્યો શાંતિ દાદા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આપણું જે ઉદય કર્મ છે હમ એમાં જે કઈ આવે હમ એના આપણે જવાબદાર નથી, કારણ કે પહેલાનું એ ઉદય કર્મ નક્કી થઈ ગયેલું છે. હમ સમજાય છે? બરાબર. હવે હા, સંભળાય છે. એ ઉદય કર્મ જ્યારે આવે એવું કે કોકની જોડે વાતચીત થાય, સંવાદ થાય અને ઉગ્રતા પણ થાય, તો ઉગ્રતા જે થઈ બરાબર. એ ઉદય કર્મનો હમ ભાગ છે. હા. હા, અને આપણું જ્ઞાન એમ કે છે કે આ ઉગ્રતા થવી ના જોઈએ. બરાબર. ના, એવું કોણે કીધું ના થવી જોઈએ? થવી જ જોઈએ. થવી જ જોઈએ એવું નથી. જે હા. થતું હોય એને જાણવાનું. ઉગ્રતા નથી થતી, સરસ શાંત ભાવે વાર્તાલાપ થાય છે, તો કે એ જાણો. હા ભાઈ સંજોગ પ્રમાણે ઉગ્રતા થઈ જાય છે તો કઈક આપણી ગેરસમજ ઊભી થાય છે, માટે ઉગ્રતા ઊભી થાય છે. એમને ઉગ્રતા ઊભી થાય? એમના હવે એ જયારે ઉગ્રતા ઊભી થાય છે ને ત્યારે હા. પણ આપણું અંતસ્કરણ છે ને હમ એમાં એમાં ઘણી બધી ગરમસલ ચાલે છે. બરાબર. ઉગ્રતા જયારે ઊભી થાય, એના પરમાણુ ઊભા થાય તો તરત જ ખબર પડે આપણને કે આ હમણાં બોલી નાખશે. હમ પણ બરાબર. જ્ઞાન મળ્યું છે એમ કે ના બોલવું જ નથી ને, એવું થાય નથી હમ બોલવું.
બરાબર. પણ પછી એની જે હદ આવી જાય છે તો બોલ્યા વગર રહેવાતું નથી. હા, એટલે આપણે શું છે કે નક્કી કરે કે હવે બોલવું જ નથી, હવે તો બોલવું જ પડશે. એ બે ભાગમાં ઉદય કર્મ ના હોય, તો એ બે ભાગ સમજાય. અને એ બે ભાગ ડિસ્ચાર્જ અહંકારમાં જાય. હવે મારે બોલવું જ નથી, એ જે સ્ટ્રોંગ નક્કી કરે છે તો કે ડિસ્ચાર્જ અહંકારમાં જાય. એટલે આખું ઉદય કર્મ ડિસ્ચાર્જ છે ને સાહેબ. એટલે ઉદય કર્મ હવે તમને સમજાવો. આપણે શબ્દ તો બધા મહાત્માઓએ આ પકડી લીધો છે, ઉદય કર્મ. બરાબર છે. ઉદય કર્મ જ્યાં ડિસ્ચાર્જ અહંકાર પણ ના હોય ત્યાં ઉદય કર્મ છે. ને હજુ બધા જ મહાત્માઓને આ ઉદય કર્મનો ધક્કા વાગે છે. ઉદય કર્મનો નહીં, આ ડિસ્ચાર્જ અહંકારને ધક્કા વાગે છે. એટલે ઉદય કર્મ શબ્દ ખાલી તીર્થંકર ભગવંતોને હોય, 360 જે હોય હા, એને ઉદય કર્મ હોય. અને આ તો આપણે 250 વાળા ઉદય કર્મ જ બોલીએ છીએ. આપણે ચારિત્ર મોહ કહેવાય છે ને એને. ચારિત્ર એટલે ઉદય કર્મ શબ્દ વપરાય નહીં આમ તો, કારણ કે એ ફક્ત તીર્થંકર દશામાં અને કઈક અંશે જ્ઞાનીની દશામાં ઉદય કર્મ શબ્દ વપરાય. હા, ઉદય કર્મ એટલે શું? દાખલા કે દાદા ભગવાન કે અમને આ ખંભાત જવાનું હતું, તો અમને પહેલેથી એના અણસાર આવી ગયા હતા કે આ ગાડીને એક્સિડન્ટ થશે. હા, કઈક થશે. બરાબર છે. હા, અને સંજોગો એવા બાંધતા હતા. બરાબર છે. સંજોગો બધા મેલા હતા, કરેક્ટ સંજોગો નહોતા આવતા. હા, ક્લિયર. એમને પોતાને ખ્યાલ આવી ગયો કે આવો યોગ આવી રહ્યો છે, પણ છતાંય એમણે જવાનું ટાળ્યું નહીં. એટલે ઉદય કર્મમાં કહેવાય. જાણે છતાંય નુકસાન થવાનું છે, જાણે મને એકલા નુકસાન નહીં, બધાને નુકસાન થવાનું છે, એ જાણે ને છતાંય કર્મને આધીન જવું પડે. એટલે એ આ ઉદય કર્મ ફક્ત જ્ઞાની પુરુષ માટે વપરાય અને તીર્થંકર ભગવંતો માટે વપરાય. આપણા માટે હજુ ઉદય કર્મ શબ્દ એક્ઝેક્ટ વપરાય નહીં, અને એક્ઝેક્ટ ઉદય કર્મ હોય નહીં, કારણ કે તમારો ડિસ્ચાર્જ અહંકાર હજુ એને ફેરવવા પ્રયત્ન કરે. તમને એમ થાય કે કોઈ જગ્યાએ નુકસાન થવાનું છે, આ સત્સંગમાં જઈશ તો આવું થશે, એટલી તમને ખબર પડે. હવે તમને પેલા ભાઈએ આમંત્રણ આપ્યું, ખાસ તમારે આવવાનું જ છે. બરાબર. એ હોય, તમને આ ખબર પડે, પછી તમે શું કરો? પેલા પૂછે કે કેમ ના આયા? આ તો આપણે કોઈ કારણ બતાવીએ, કોઈ કારણ બતાવીએ કે આવો સંજોગ, આવા સંજોગ આમ હતું. હા, એટલે બચાવ કરી લઈએ ને, એને ખોટું ના લાગે એ રીતે કહીએ. સમજાય? ઉદય કર્મ વસ્તુ જુદી છે, એટલે એ હજુ આપણને એક્ઝેક્ટ સમજાય નહીં. શાંતિલાલ, બરાબર છે. પણ આપણને તો ધારો કે જે ઉદય કર્મ આવવાનું હોય, જેમ દાદાને અને તીર્થંકરોને કે જ્ઞાનીઓને એનો અણસાર આવે. બરાબર. બરાબર. આપણને કઈ બધો અણસાર ના આવે. ના, કશું ના આવે. દાદા કે અમને તો દેખાઈ જાય. એ તો બરાબર છે, એમને તો દેખાય. બરાબર. આપણે તો હજુ આપણી બુદ્ધિના આધારે નિર્ણય લે, ત્યાં નહીં જે ચાલશે, અઠવાડિયા પછી જવાનું જ છે, અઠવાડિયું પાછું એ બાજુ જ જવાનું છે, ક્યાં પાછા અઠવાડિયામાં ફરી જઈએ? એટલે એ બધું જ બતાવે. અને લાભાલાભ જોઈને તમે પછી નહીં આવું, ચાલો નહીં જવું. તો પછી ઉદય કર્મ કરવું શું એમ? એટલે ઉદય કર્મ પેલા સમજી લો. હા, અત્યારે આપણને એક્ઝેક્ટ ઉદય કર્મ ના હોય, અને કર્મ તો છે જ,
ઉદય, હા પણ તમારો ડિસ્ચાર્જ અહંકાર છે એ બધું હજુ હલાવી નાખે, હા હજુ એમ કે તોડફોડ કરી નાખે. અહંકાર છે હજુ ભાગ ભજવે. હા, છે ડિસ્ચાર્જ પણ જીવતા જેવો છે. 2-4 વખત તમારું અપમાન થાય પછી કઈ રીતે બોલો તમે? 2-4 વખત શું એ કે શેર થાય તો નહીં સહન થતું ને. હા, એ હજુ એટલે એ તું એ ડિસ્ચાર્જ અહંકાર જીવતા જેવો છે મરેલો, પણ આપણે જીવતા ખરી જેવું કામ આપે છે. એટલે જીવતા જેવું જ આપણે. જ્યાં સુધી ડિસ્ચાર્જ અહંકાર છે ત્યાં સુધી ઉદય કર્મ હોઈ શકે નહીં. એટલે ઉદય કર્મ તમને સમજાય નહીં. હા છે ઉદય કર્મ જ, પણ હા તમારો બરાબર. અહંકારની જે ફાચર છે એ અહંકાર તરત જ ઉભો થઈ જાય. હા સમજાય? એટલે હા તમે નક્કી કર્યું કે ચલો સત્સંગમાં જઈશું, હા અને મિલન કે મારાથી નીકળાય એવું નથી, પેલો કે બરાબર. મારાથી નીકળાય એવું નથી, ત્રણેય જણા એમ કે મારા નીકળાય એવું નથી, પછી તમે શું કરો? પછી બંધ રાખવું પડે. તમારે તો આવું છે, નક્કી કર્યું હતું ને ઉદય કર્મ પ્રમાણે તો સત્સંગમાં આવવાનું નક્કી કર્યું હતું. આપણે એ તો પછી આપણા એટલે વ્યવસ્થિતમાં સંજોગ, નહીં હોય એમ. એટલે ઉદય કર્મ સંજોગને આધીન ના હોય. ઉદય કર્મ સંજોગને આધીન નહીં, પણ સંજોગ ઉદય કર્મને આધીન. સંજોગો ઉદય કર્મના આધીન હોય. એટલે આપણે અત્યારે સત્સંગમાં આવીએ છીએ કે જઈએ છીએ, એટલે આપણા જે આજુબાજુના જે સહાયક છે, દીકરો હા જમાઈ કે જે, હા એ ગાડી લઈને આવતા હોય તો જ તમે આવો. એક લો પપ્પા બસમાં જઈ આવો તો ના અવાય, ના અવાય સાહેબ. પણ ગાડીઓ આવે છે, પૈસા તમને આપે છે, પછી શું વાંધો? હા પણ હવે આપણું પૂતગલ કામ ના કરે ને, હા, એ બધું એટલે જોવું પડે ને. ત્યાં એટલે એ બધું જે આપણે જોવું પડે છે, હા અને બુદ્ધિના આધારે ડિસિઝન લઈએ છે, એટલે હા ઉદય કર્મ ના કહેવાય. ઉદય કર્મ એટલે થઈને જ રે. એટલે થઈને જ ઉદય રહે કર્મ તો. એટલે શું? શાંતિભાઈ તમને દાખલો આપું. હમ. ઉદય કર્મ, મેં દાદાનો એક દાખલો આપ્યો, મહાવીર સ્વામી ભગવાનનો. એમને એમના જ્ઞાનમાં દેખાયું કે હવે જે મારા કર્મો છે હા એ આ ઓળખાણ વાળા પ્રદેશમાં રહીશ, કારણ કે રાજા મહારાજા હતા ને, એટલે એમને હા જેટલો હા પ્રદેશ હોય એમાં તો બધા ઓળખતા જ હોય. બધા ઓળખતા હોય. એટલે આગતા સ્વગતા થાય, આ થાય, બધું જ થાય, કોઈ તકલીફ ના આપે. પણ ના એમને આપે. જોયું હવે મારા જે કર્મો છે એ હું આ પ્રદેશમાં રહીશ તો એ ખાલી થાય એવા નથી. હા મારે જે ચોખ્ખું કરવું છે, કેવળ જ્ઞાન હા પ્રાપ્ત કરવું છે, હા એટલે એમણે એ પ્રદેશ, આર્ય પ્રદેશમાંથી અનાર્ય પ્રદેશમાં સામે ચાલીને ગયા. બરાબર. એમને ઉદય કર્મ દેખાયું કે આ બાકી છે હજુ મારે બધું, બરાબર. અને આ છે ત્યાં સુધી પૂર્ણતા નહીં થાય, એટલે એ સામે ચાલીને ગયા હા જ્યાં એમને કોઈ ઓળખતું જ નહોતું. બરાબર. ને કપડા વગર ફરતા હતા, તો એ ભાવો આયા, નાગોડીઓ છે, આમ છે, કેટલા પથરા મારે, કેટલા અપમાન થયા, કેટલું બધું થયું. કોઈ ખાવાનું ના આપે, કેટલા બધા ઉપસર્ગ આયા એમાં, કારણ કે ઓળખતા ના હોય તો જ દુઃખ આપી શકે ને. હા એને તો ખબર નહીં કા કોણ છે. હા, એટલે ઉદય કર્મ એને કહેવાય કે અહીંયા આ છે, આ જઈશ તો જ મારું પતશે, એટલે એ સામે ચાલીને ગયા. અને આપણે ઉદય કર્મ હજુ શબ્દ વપરાય નહીં, બોલાય નહીં, પણ આ તો આપણી સત્સંગમાં સામાન્ય શબ્દ થઈ ગયો છે. હા હા સામાન્ય. મોટા મોટા શબ્દો છે એ બધા સામાન્ય થઈ ગયા છે સત્સંગમાં, હમ. બધા જ ઉપયોગ કરે. પછી 200 ડિગ્રી વાળો ઉપયોગ કરે, 250 ડિગ્રી વાળો ઉપયોગ કરે, 300 ડિગ્રી વાળો એનો એ જ શબ્દનો ઉપયોગ કરે. બરાબર. એટલે ઉદય કર્મ
જ્યાં સંપૂર્ણ ડિસ્ચાર્જ અહંકાર જાય પછી જ એ ઉદય કર્મ તમને સમજાય અને એ ઉદય કર્મ કહેવાય. અત્યારે તો તમારો અહંકાર એટલો બધો ભારે છે ને હા કે કોઈ ખાલી બેઠા હોય ને ત્યાંથી ઉઠાડે આઘા ખસવાનું કે તોય અસર થાય. હા તોય અસર થાય છે. હા, એટલે એ ડિસ્ચાર્જ અહંકાર હજુ મને કહ્યું, મને આમ ખસેડ્યો, મને તરત આવી જ જાય. અહંકાર તરત જ ઊભો થઈ જાય છે. એટલે ડિસ્ચાર્જ અંગ છે. ડિસ્ચાર્જ અહંકાર નવું હમ. કઈ ચાર્જ નહીં કરે, હા પણ એ મરેલો સાપ છે તે જીવતો જેવો જ લાગે ને જીવતા જેવું જ કામ આપે. કામ આપે છે, અત્યારે આપે જ છે સાહેબ. હા, એટલે આ વસ્તુ પકડાય તો ઉદય કર્મ કઈક સમજાય. હવે એને આપણે બહુ લિમિટ અથવા તો નિર્મૂળ કરવો હોય તો શું કરવું પડે? અમને લોકોને દાદા ભગવાને આજ્ઞા કરેલી કે આ સત્સંગ કોણ કરી શકે? કે જે વ્યક્તિ પોતાનો ડિસ્ચાર્જ અહંકાર નિર્મૂળ કરી શકે એ સત્સંગની વાત કરી શકે. આ દાદા બરાબર. ભગવાને અમને બધાને પણ કહેલું. હા બરાબર. એટલે હવે આમાંથી બહાર કેવી રીતે નીકળાય? તો કે હજુ શાંતિલાલની અંદર આ બધું પડેલું છે અને આને કારણે શાંતિલાલ અકળાઈ જાય છે કે ખોટું લાગે છે. તો એ ડિસ્ચાર્જ અહંકાર છે પણ જ્ઞાન ખુલ્લું થવામાં દખલરૂપ છે. જબરદખલ કરે છે. એટલે એના ખૂબ પ્રતિક્રમણ ખપે. એટલે અહંકારના પ્રતિક્રમણ. હવે જે બધા પ્રતિક્રમણો રહ્યા ને બધા સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ ના રહ્યા કે જે જ્ઞાનને પ્રગટ થવામાં અવરોધરૂપ છે. એટલે આ ડિસ્ચાર્જ અહંકાર તો બહુ ભારે. એટલે એમ નહીં, આપણે પછી અહંકારના પ્રતિક્રમણ કરવા પડે. હા, કરવા પડે. તો બધા શક્તિ જ માગવી પડે ને, એમ થયું ને? એટલે શક્તિ માગવી પડે, એના પ્રતિક્રમણ કરતા એમ ખુલ્લું થાય. દાદા ભગવાને શું કહ્યું? 9 વખત તમને ગાડીમાં બેસાડે અને 9 વખત ઉતારે ત્યારે તમે વ્યવસ્થિત સમજી ગયા એવું કહેવાય. બરાબર. હવે આપણે કેટલા વખત સુધી પહોંચીએ એવા છે? એક વખતે પહોંચીએ ને તો ઘણું થઈ જાય. એક જ વખતે બોલો. 1-2 વખત થાય ને પછી અઠવાડિયા પછી ક્યાંક ચાલો ગાડીમાં, ચાલો જગ્યા છે તો જા ભાઈ તું નથી આવું મારે. અઠવાડિયા પછી કઉ છું. હા, તો અઠવાડિયા એ તો અંદરથી જાય જ નહીં. હા, હવે 9 આપણને આપી દીધું, હાઈ પોઈન્ટ દેખાડી દીધો કે 9 વખત તમારું અપમાન થાય, 9 વખત કોઈ ગાડીમાં બેસાડે, ગાડીમાં ઉતારે અને 9 વખત તમે બેસો અને ઉતરો અને છતાંય તમને અંદર એના માટે કોઈ ભાવ ના બગડે તો તમે વ્યવસ્થિત સમજી ગયા કહેવાય. આ પ્રત્યક્ષ દાખલો આપ્યો છે. હવે આપણે 1, 2 અને 3 થી તો આગળ વધતા વધતા દમ નીકળી જાય. જબર સાહેબ, આ તો એમ નહીં, એવું છે કે આજુ તો શબ્દ બોલ્યો ન હોય ને તો અંદર ઊભું થઈ જાય છે. બોલો. અરે તમે હમણાં હું બોલો, તમે ઉભા રહો, તમે સાંભળો. એ શું છે? એ આપણને અટકાવી દે. ના, પહેલા તમે સાંભળો. હમણાં તમે ના બોલતા, તમે સાંભળો. એ જે નીકળે છે એ શું છે? એ અહંકારનું. એ ડિસ્ચાર્જ અહંકાર જ. મને કીધું એમ. ઉભા રહો, તમે શાંતિથી ઉભા રહો. એટલે હજુ આ ડિસ્ચાર્જ અહંકાર છેક સુધી છે. જ્ઞાન પ્રાપ્ત થયું, આ બધું ચોખ્ખું કરવાનું છે. અને આ ડિસ્ચાર્જ અહંકાર નડતર રૂપ છે, જ્ઞાન ખોલવામાં પ્રગતિ અવરોધ રૂપ છે. એ જેટલું સમજાતું જશે ડિસ્ચાર્જ અહંકાર, બહુ ડેપ્થ છે શાંતિલાલ.
આજ જોવાનું કે ડિસ્ચાર્જ અહંકાર હજુ ક્યાં ક્યાં હલાવે છે, ક્યાં ક્યાં ડિસ્ટર્બ કર્યા કરે છે. બધા જ હજુ તો ડિસ્ટર્બ કરે છે ને. એમ પણ હા. થાય કે આપણે આટલા બધા સત્સંગ સાંભળ્યા અને હા. મારે આ અહંકાર કાઢવો જ છે એવું ના, નક્કી કાઢવો કરીએ જ છે નહીં. હવે એ એના નિમિત્તે ને સમયે સમયે ખાલી થાય. આ કઈ ટીવી છે તો કાઢી નાખીએ ઘરની બહાર મૂકી દઈએ એવું નથી ટીવી. હવે આ જે ડિસ્ચાર્જ અહંકાર આપણો રહ્યો, તમારો હા મારો બધાનો, એ સમયે સમયે જે તે સ્થળે જે તે સમયે જે તે નિમિત્તે એ ઉદય આવે અને ખાલી થાય. હા પણ થોડો ઓછો થવો જોઈએ ને, આપણને દેખાવું જોઈએ. આપણે ઓછો આ ક્યાં થતું કરવાનો નથી. છે? એમ નહીં એને યા. એને ડિસ્ચાર્જ હાજર થાય ને તો શું થઈ ડિસ્ચાર્જ જાય. થવા દેવાનો છે. તમારે ખાલી એટલું જાણવાનું છે કે હજુ શાંતિલાલ ની અંદર આ ડિસ્ચાર્જ અહંકારની બિલીફ સ્ટ્રોંગ રૂપે કામ કરી રહી છે. હવે એને એટલે આપણે એ જેટલા એના પ્રતિક્રમણ થાય હા એમ એમ એ અંધશ્રદ્ધા થાય. હા કે હજુ આ નડતર વાળો ભાગ છે, જ્ઞાન ખુલ્લો જ્યારે થવામાં. એ નડતર કરે છે ને, હમ. નડતર થઈ ગઈ હમ. પછી થાય કે આ હજુ ક્યારે જશે એમ. હા એટલે 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 કહ્યું ને કે હજુ બધા જ તમારા કર્મો બાકી છે ભોગવવાના. પણ જે કર્મ આવે છે એમાં તો પાછો આ ઉભો થઈ જાય છે. હા તે થાય અને પાછો નક્કી કરે કે આ હજુ હા મારી કચાશ છે, આવું ના હા થવું બરાબર. જોઈએ. આ અહંકાર હજુ વારે વારે કેમ ડોક્યા કરે છે? હા બરાબર. આ શાંતિલાલ જે અહંકાર શાંતિલાલ થઈ ગયા છે તો હજુ કેમ જેમન તેમાં ડોક્યા કર્યા કરે છે? ફેરફાર કરવા જાય ને આ કરવા જાય તે કરવા જાય, કેટલું બધું હલાવી નાખે. એટલે એ એટલે હલાવી નાખે ને હમ પછી આપણને એમ થાય કે હજુ તો આટલા બધા કેટલા વર્ષોથી આપણે દાદામાં છીએ અને વર્ષો આ નહીં ઉપનિષદ શાંતિલાલ, અવતારો જાય. વર્ષો નહીં અવતારો જાય. હા, આ કઈ 200-500 કલાકનું કામ નથી. આ 200-500 કલાકે તો જો એને ઉદય કર્મ ને ડિસ્ચાર્જ અહંકાર ને સમજવાનું છે. બરાબર. હા, કલાકો નહીં ગણવાના. આ એક એક બિલીફ માંથી બહાર નીકળવું, અનાદિ અવતારથી એક એક બિલીફ પડેલી છે અને એટલી સ્ટ્રોંગ બિલીફ છે આ કરતાપણાની. હા એ તો આખું જીવન છે તમારું, આખી જો કે લાઈફ છે. આપણે કરતા પણ તો બહુ હેરાન નહીં કરતું, પણ હેરાન કરે છે આ અહંકાર. હા, એ અને ડિસ્ચાર્જ અહંકાર. એટલે આપણે તો ભાવના જ કરવાની કે આ અહંકાર અને જાણવાનો, જોવાનો કે જોવાનો, ક્યાં ક્યાં જાણવાનો. હજુ શાંતિલાલની હજુ ક્યાં ક્યાં કચાશ ઊભી થાય છે, કયા શબ્દથી છંછેડાય છે, કે કોઈ સામેવાળો શું કરે તો એ છંછેડાઈ જાય છે. મિલનની જુદી હોય, મારી વીકનેસ જુદી હોય, શાંતિલાલની જુદી હોય, પાર્વતીબાની જુદી હોય. બરાબર છે. આ એટલે પાર્વતીબાનું જ હોય છે. અને તમારા હોય બેના જ. વચ્ચે જ. આપણે બેના વચ્ચે તો હું ઓછું હોય. કારણ કે ફાઇલ એક ને ફાઇલ બે છે તો ભાઈ જોડે જ હોય ને. પણ બિહારી આનંદજી હા ઘણો ફેર તો પડી ગયો છો. હા, તમે કોઈ ફેર નહીં પડતો. એટલે પહેલા આ સ્થૂળ બધું ઓછું થતું જાય, સ્થૂળ થોડું મોટું ઓછું તો મોટું એટલે બધું ઓછું થતું જાય. આ તો પહેલા તો એમના ઉપર કભાવ હતો, કભાવ જતો રહ્યો અને હા ભાવ હવે ભાવ દેખાય, હા, હવે સમજાય. ભાવ આવ્યો. બરાબર. પહેલા તો પણ ગણતા જ નહોતા આપણે, હા ખરી વાત છે સાહેબ. અને એ તમને ગણતા જ ના નતા. ગણે. એ તો ગણ જ નહીં, હજુ એ ના ગણ. આ તો એ તો પ્રકૃતિ છે સાહેબ. તો હવે એ જે તમે એમને નથી ગણતા, એ તમને નથી ગણતા, તો કે આ જે બધી અભિપ્રાયો પડેલા છે, belief સ્વરૂપે, એ અભિપ્રાય જ એ કામ કરે બધા છે એ મને સૂક્ષ્મ ખબર. દોષો છે ને એના પ્રતિક્રમણ. એ તમે હા, સમજાય છે. પડેલા છે ને. હા
એટલે એ જે પડેલા છે એકબીજા માટે નોર્મલ મહાત્મા તમને જે વિનયથી જય સત્ય કરે એ વિનયથી ઘરના સહી સત્ય કરી શકે નહીં. ખરી અને એ વાત ભાવે ઉભો ના થાય. ના થાય. સમજાય? હા હા કેમ? તો કે મહાત્મા જે ઓળખે છે શાંતિલાલ ને એ ખાલી સત્સંગના રૂપમાં જ ઓળખે છે કે હા સરસ પ્રશ્નો પૂછે છે, સરસ વાતો નીકળે છે એમના નિમિત્તે, એટલો ભાગ જ ઓળખે છે. અને આ ઘરના બાકીના બધા સંપૂર્ણ રીતે ઓળખે છે, ક્યાં ક્યાં બધા એંગલથી ઓળખે છે તમને. ક્યાં ક્યાં આમની ભૂલ થાય છે, ક્યાં ક્યાં દોષ થાય છે, ઘરમાં તો હા. બધાને ખબર પડે. હા, બધું જાણે છે ને. શાંતિલાલ ને સારી રીતે જાણે છે, સારી રીતે ઓળખે છે, સારી રીતે સારું શું છે એ જાણે છે, અને હમણાંમાં ખરાબ શું શું પડેલું છે એ જાણે છે. હા પણ હવે શાંતિલાલ ને ધારો કદાચ કે ખબર હોય કે ના હોય, પણ એ લોકો તો જાણે જ છે. એમને બધી ખબર હોય, ખરી વાત છે. એટલે એ અભિપ્રાય એ બધા સૂક્ષ્મ દોષોમાં જાય. એટલે એ અને એમાં હજુ તો આપણે સ્થૂળમાં જ અટવાયા છે. હા થોડુંમાં પછી સૂક્ષ્મતમ ને સૂક્ષ્મતર જુદી વાત છે. ખરી વાત છે. હજુ તો આપણે સૂક્ષ્મમાં ગયા નથી. પણ આ દોષ, એમનો દોષ, મારો દોષ, એકબીજાના દોષ જોઈને આપણે નિખાલસતા આવી ગઈ. આટલું થયું, બસ સ્વીકાર કરતા થયા. સ્વીકાર કરતા થયા. અને બસ કેમ સ્વીકાર કરતા થયા? તો કે એ મારું સ્વરૂપ નો હોય, હું મારું શુદ્ધાત્મા સ્વરૂપમાં છું. એ ભેગું નહીં થયું, પણ નહીં, એટલે હા. આ શાંતિલાલ નો દોષ છે, હું શુદ્ધાત્મા છું, એ રીતે હા સ્વીકાર કરતા થયા. હા બરાબર. એકદમ સ્વીકાર કરે હોય ને, આર્ગ્યુમેન્ટ તો કરે જ, પણ એને અહેસાસ થઈ ગયો, અનુભવ થઈ ગયો કે આ મારા દોષ નહીં, શાંતિલાલના છે, અને એને મારે હવે સાચવ કરવાનું નથી, નિકાલ કરવાનો છે. હા એટલે નિખાલસતા આવે તોય ઘણું થઈ ગયું સાહેબ, કોઈ ઓછું નહીં એમ. એટલે કારણ કે જુદો પડે તો નિખાલસતા આવે ને. પહેલા તો હા. શાંતિલાલ એ જ ઊંચું, તો શાંતિલાલ નું હા. રક્ષણ કરે જ ને. કરે કરે. હવે જુદો પડે તો નિખાલસતા આવે કે ભાઈ આ શાંતિલાલમાં આ વીકનેસ છે, કે આ બિહારીમાં આ વીકનેસ છે, એ ખબર પડે ને. એટલે વીકનેસ સ્વીકાર થાય એમ આપણી અંદરથી. બસ બરાબર. વીકનેસ ને વીકનેસ તરીકે જોઈએ, વીકનેસ તરીકે જાણીએ, અને વીકનેસ તરીકે સ્વીકાર થાય, એટલે તમે અને જુદા બીજા છો. બીજા જ વીકનેસ બતાવી શકે, એ વાત 100% સાચી છે સાહેબ. આપણે ના બરાબર બતાવી, આપણે નહીં. બરાબર. બરાબર, સરસ સાહેબ. એટલે આ ઉદય કર્મ ના રેફરન્સ માટે ડિસ્ચાર્જ અહંકાર બહુ હજુ ઓળખવાનો છે શાંતિલાલ. હા હા ખબર પડી. બરાબર. એટલે ઉદય હા. કર્મ ભલે આપણે શબ્દ વાપરીએ, પણ અંદરથી જાણવાનું કે ઉદય કર્મ કોને કહેવાય. હા આપણે નોર્મલ સામાન્ય ભાષામાં ઉદય કર્મ શબ્દ આવ્યો છે. હા સામાન્ય થઈ ગયો. હા, એની ગંભીરતા, એની ડેપ્થ આપણને ખબર નથી. નથી. ચલો બરાબર. જય સચ્ચિદાનંદ. બોલો, જય સચ્ચિદાનંદ. હેમાંગીબેન અનમ્યુટ કરજો. હા બિહારી કાકા, હવે એમાં હેમાંગીને એવું દેખાય છે કે કોઈ પણ વ્યવહારમાં, એટલે તમે કહો ને કે બધું જોયા કરવાનું, તો કોઈ ભોગવટ આવતો હોય આપણને, હવે કોઈ વ્યવહાર થઈ ગયો અને એને એ જે વ્યવહાર થયેલો છે એ આપણને યાદ આયા કરે, તો એમાં આપણી ભૂલ હોય 100%, કે સામેવાળાને બી થોડી હોઈ શકે, એ કેવી રીતે ગોઠવવું? ના, એટલે ભૂતકાળમાં એ વ્યવહાર થઈ ગયો છે, આપણે તો કર્મ સામે આવ્યું. વારંવાર યાદ આવ્યા કરે છે. હા એટલે એ સ્વીકારાત્મક ખરું. પણ હા ભાઈ મારા કર્મ નું આવ્યું, એ સ્વીકારાત્મક. શાંતિલાલ દાદી, તમે અનમ્યુટ થાઓ ને. મને આવું કીધું એમ. શાંતિલાલ ને કોણ મીઠ? અમુક તો વાત સાચી હોય ને, અમુક તો વાત સાચી નહીં, પણ અમુક તો કે સાચી નહીં, જૂઠી નહીં, એવું નહીં કહેતા. સાચું જૂઠું તો સજ નહીં.
અને આપણે હાજુ જૂઠું કરવા છીએ. હજુ સંસારમાં છીએ, જ્ઞાનમાં હજુ નહીં, આ નથી. મારે સમ્યક ને બોલવાનું થાય. હર્ષ, બિહારી હા શાંતિલાલ કહો અનમ્યુટ થાય તો પેલી હા વાત થયા કરે. થયા હમ. કહું એમને એક મિનિટ. હા થઈ ગયું. હવે ના કહેતો. હા હા બોલ. હા, તો એટલે કોઈ બી વ્યવહાર થઈ જાય પછી ઘણી વખત તો આપણને શોર્ટ પીરિયડમાં એનું એવું થઈ જાય કે ના બરાબર આમાં મારી ભૂલ હતી, પણ ઘણી વખત તો એ એક્સેપ્ટ જ નહીં થતું અને કેટલા દિવસ ચાલ્યા કરે અંદર ને અંદર. એ વ્યક્તિ આવે, આપણે રોજના રોજ ત્યાં જતા હોય, પણ એ એક્સેપ્ટ જ નહીં થતું કે આ મારી અહીંયા ભૂલ હતી. તો હા એટલે જે બહુ ભોગવટ આવે એની વાત. બહુ એટલે એ સ્વીકાર જ ના કરી શકે કે આ મારી ભૂલ હા હતી, હા મારી ભૂલ છે. એટલે હા એટલું આપણને હું હેમાંગુ છું એ દ્રઢ થયેલું છે, ઓકે, એટલું એ ભારે છે. એ ભારે છે. હા, ને હું શુદ્ધાત્મા છું. હવે હું શુદ્ધાત્મા છું છતાંય હેમાંગીની ભૂલ સ્વીકાર થતી નથી. અને અમુક વખતે હા અને અમુક ભૂલો સ્વીકાર થઈ જાય તરત. હા હા એટલે જ્યાં આપણી પકડ છે, જ્યાં ગાઢ છે, અને જ્યાં આપણને લાગે કે અહીંયા આપણને યશ મળવાનો નથી, ભોગવાઈ જઈશું, હા એ ભૂલ એ સ્વીકાર ના કરે. ખ્યાલ આવે? હા. અને એટલે એટલું એ હેમાંગીને એનો ભય લાગતો હોય. હા હા હા, કે બધા જો અમે કબૂલ કરીશ તો લોકો શું કહેશે, શું કરશે. યસ એટલે બરાબર છે. એના પ્રતિક્રમણ ખૂબ ખપે. એટલે હેમાંગી પોતાનું પ્રોટેક્શન માટે પણ આવું કરતી હોય એવું થઈ જાય ને. એટલે પ્રોટેક્શન માટે જ થાય. ઓકે. ભૂલ છે ખબર પડે છે છતાંય સ્વીકાર કેમ નથી થતો? કે હેમાંગીનું કેવું દેખાશે, લોકો શું યસ વિચારશે, એ યસ બધું આવી જાય. બરાબર. એટલે જ્યાં જ્યાં આવું થયેલું હોય તો કે આવા બહુ પ્રસંગો ના હોય, 2-5 હોય, હા હા એટલે ત્યાં આગળ વધારે પ્રતિક્રમણ ખપે. ઓકે. હા, કારણ કે તો જ્ઞાનથી તો આપણને સમજાઈ ગયું હા કે આ ફાઇલ નંબર 1 છે, હું શુદ્ધાત્મા છું ને આમ છે એ. પણ હવે એ જયારે ઉદયમાં આવે છે ત્યારે આપણે એને આ મારો દોષ છે એ રીતે સ્વીકાર થતો નથી. ના હા મેં આવું કર્યું એમ કરીને ખબર છે તોય સ્વીકાર ના કરીએ. બસ એ જ. હા, એટલે એટલી પકડ વધારે. હા. ખ્યાલ આવ્યો? હવે વિહારી કાકા, આમાં એક્ઝેક્ટ એ વ્યક્તિનું પ્રતિક્રમણ કેવી રીતે કરવાનું મને સમજાવો ને. હા, પ્રતિક્રમણ નહીં થતું એટલે. હા. આમ હવે ખબર પડી જેમ આપી છે પણ એક્ઝેક્ટ કેવી રીતે કરવાનું? અમુક 1-2-4 વ્યક્તિઓ ના માટે હોય. એટલે મારે જાણવું પડે કે હા કયા સંબંધમાં ભૂલ છે, કઈ ભૂલ છે, કેવી ભૂલ થઈ છે, હા તો હું હા તને હા એક્ઝેક્ટ કહી શકું. હવે ધારો કે થયું છે. કઈ અમારા હવે ફોર ધારો કે એક્ઝામ્પલ હા. ટીચિંગના એમાં કંઈક આપણને ખબર છે કે ભૂલ કરે છે અને આપણે બતાવવા જઈએ તો તમે થોડી મેડમ તો મોટા છે ને તમે કેમ બોલો છો, એ રિયલાઇઝ આપણને થાય છે. તો એ વખતે એટલે કેવી રીતે રાખવાનું? એટલે આપણે હેમાંગીને કહેવાનું કે આ દોડાયા થયા ને હા, એટલે પણ આપણને સાંભળવું પડે ને. ઇન્સ્ટ્રક્શન આપતી હોય પણ વિહારી કાકા આપણે કેવું કે હવે આપણે સિનિયર ટીચર છે અને મેડમે કહી દીધેલું કે હિમાંગી આ બધું 1 to 5 માં તારે જોઈ લેવાનું. હા હવે આપણે કહેવા જઈએ, સિમ્પલ રીતે જ કહેવા જઈએ તો પણ એમને હા લાગે એટલે મેડમ. એટલે હા એટલે ગમે નહીં, પણ આપણે હા હા શું બસ એ જ. કહેવાનું કે મેડમે મને સોંપ્યું છે એટલે મારે તમને બતાવવી પડે. આમ કોઈની પણ તમે ભૂલ હા કાઢો કોઈને ગમે નહીં, પણ તમારા ફરજના ભાગરૂપે આવ્યું છે તો સાચી વાત. તમારે એને જાણ કરવી જોઈએ. બસ, એટલે આપણે ફરજમાંથી પણ એને ગમશે નહીં, એને સ્વીકાર થશે નહીં. ખ્યાલ આવે? એટલે સામે રિએક્શન આવશે હા બસ કે તું એવું મને ખ્યાલ. કેમ કે છે, મેડમ નથી કહેતા તું કેમ કે છે. એટલે તારે ખુલાસો કરવો પડે કે મને પછી મેડમે કહ્યું છે માટે કરું છું. અને વિહારી કાકા એવું બી પણ દેખાય કે મેડમે પછી પણ એક મિનિટ, હા બોલો. મેડમે પહેલા જાણ કરી લેવી પડે કે 1 થી 5માં
જે તો હા જુનિયર ટીચરો છે એને કંઈ પણ કહેવું હશે તો હેમાંગી કહેશે. એ ઓકે લોકોને ઓકે ખ્યાલ એટલે હોવો હા જોઈએ. બરાબર એક્ઝેક્ટ એક્ઝેક્ટ તને એક્ઝેક્ટ એકલીને કહી દે પેલા લોકો ના કે તો હા પઝલ જ ઊભા થાય. એટલે પઝલ તારે ઉભા થાય મેડમને સાચું કહેવું પડે કે બધાની વચ્ચે કહો કે આ 1 થી 5 હેમાંગી જોશે. કંઈક કહેવું હશે 5 થી 5 ટીચરોને તો હેમાંગી કંઈ સૂચન કરશે. એ બધાની વચ્ચે મીટિંગમાં તમે કહો કહીએ. હા એટલે આ હા, બહુ સરસ તમે ને કોડ પડી તમે ને બહુ મેડમ સરસ જાણો એવું નહીં. ઓકે બરાબર? એટલે આવું થાય છે એટલે હવે મીટિંગ થશે ને તો હું આવી રીતે મેડમ ને કહીશ કે જો તમે હા, મને તમે એનાઉન્સ જવાબદારી કરો. આપો છો એનાઉન્સ કરો. અનાઉન્સ કરો બરાબર છે અથવા લેખિતમાં જવાબદારી આપો. હા કારણ કે એકને નહીં બીજા ટીચરને પેલી કહેશે ને પેલી એનાને કહેશે કે જો ને આ તો મેડમ નથી પણ આ બોલે છે અને મેડમને એટલો હા, ટાઈમ બરાબર. પણ ના હોય અને એટલે એમાં આવું એ લોકોને ખબર નથી ને હા કે સાચી વાત છે મેડમે એને સાચી વાત જવાબદારી સોંપી છે. એટલે યસ યસ એમને એમ જ એક્ઝેક્ટ થાય કે આ જો દોડડાય થાય છે કે છે. હા બસ 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 અને મને અમને ખાલી કહેનારી કોણ? એવું અમને કહેનારી હા કોણ? એ કહેનારી કોણ પણ એ લોકોને ખબર હોય કે મેડમે જવાબદારી સોંપી છે. એમને ખબર હોય કે હવે હેમાંગીની આપણા સામે જોશે, આપણું કાર્ય યસ જોશે, તો એ પણ સ્વીકાર કરે. એટલે સ્વીકાર અત્યારે થાય મેડમ નહીં. હા એટલે અત્યારે કરો. કહેતા હતા ને કે 1 to 5 ની જવાબદારી લે તો મને પછી એવું લાગે છે કે આવી જવાબદારી આપણે નહીં લેવાની આવું થયા નહીં. કરતું એટલે આ જવાબદારી લે તો જ આગળ પ્રગતિ હોય. એ જવાબદારી વાત વગર બી પ્રગતિ સાચી ના હોય. એ વાત બી સાચી એટલે આ કઈ મોટી જવાબદારી નથી. અને કામ તો વેચવું જ પડે ને. મેડમ બધે વેચવું જ જાતે પડે વેચવું હા એટલે એ વેચે છે. તો આ રીતે આપણે સ્વીકારો, કાં તો લેખિતમાં આપો, કાં તો એનાઉન્સ કરો, એટલે બધાને ખબર હોય તો હવે હેમાંગીની કંઈક કહેશે ટકોર કરવી હોય તો. હા હા બરાબર એ બહુ સરસ કોડ પડી આપણે મીટિંગમાં જ કરી દેવાનું એટલે એક્ઝેક્ટ એનું બસ. રિઝલ્ટ આવે એટલે એ બરાબર લોકોને સરસ એમ ના થાય ને કે આ કેમ બોલે છે. બરાબર છે જય સચિદાન જય સચ્ચિદાન. આ એક પ્રશ્ન છે અજયભાઈનો. ઉદય. બહુ સર ઉદય અનમ્યુટ કરજો. ઉદયભાઈ કાંઈ નહીં. તો ટાઈમ થઈ ગયો તો પૂરું કરીએ બિહારીજી. હા, કોઈ ના હોય તો પૂરું કરીએ, વાંધો નહીં. હા બરાબર. હા. હેલો હેલો ચેતનભાઈ તમે હેલો ફોલો કરજો. ઉદય ઉદયભાઈ હા બોલાવે છે બ- ભાઈ. હા બોલો ભાઈ. હા એટલે થોડું નેટવર્ક પ્રોબ્લેમ છે એટલે વિડીયો બંધ રાખી છે મને એક પ્રશ્ન એમને પૂછવો તો સામાન્ય છે વસ્તુ આજે ઉદય ભાવસાર ને. હા ઉદય ભાવસાર વટવા હા, અમદાવાદ બરાબર, ખ્યાલ આવે. બોલો. આ એક ઉદીણા શબ્દ છે હેલો હા. હા એના વિશે સમજવું હતું ઉદીણા કરવાનું એવું દાદાએ કંઈક મને એમના પ્રવચનમાં વિડીયો ઓડિયો સાંભળતો હોઉં ના, એટલે ને ઉદ્દીણા આમ ક્રમિક માર્ગનું છે. અહંકાર હા હોય તો ઉદ્દીણા થાય. બરાબર ખ્યાલ આવ્યો? અચ્છા હા હા ઉદ્દીણા એટલે શું કહેવા માંગે છે કે પાછલા જે એને દોષો દેખાય છે કે આને કારણે આવું થશે, આવું થઈ રહ્યું છે, હા એના શાના જેવું? દાખલા તરીકે એને આમ મરવાની એની ઉપર હોય, બરાબર. હા એવું છે હા એટલે ઉદય કર્મ ને એક પેલા મિનિટ શું એક કહેવાય મિનિટ એક મિનિટ હા તબિયત સાંભળ્યું નરમ હોય, એને હા લાગે કે હા આ મિલકતના બધા પઝલ ઉભા થાય એવા છે, હા તો હું જઈશ તો તકલીફ થાય, એટલે બધાને બોલાવી લે, આઈ જાઓ ભાઈ, આઈ જાઓ, આઈ જાઓ. એટલે જે હજુ થયું નથી પણ ગમે ત્યારે સમજી ગયો ટિકિટ ફાટે એવું છે, એટલે એ બધાને બોલાવી લે અને બધાને સમાધાન આપે કે જે કઈ થયું હોય એ બધું કરી નાખે. એને સાદી ભાષામાં ઉદ્દીણા કહેવાય. બરાબર એટલે એ આખો અહંકારી ગુણ છે અને આવું થશે એમ માનીને કરે છે. બરાબર સમજાય? આ હવે પ્લાનિંગ આપણે આ ઉદ્દીણા લાઈફ ના હોય, ઓકે આપણે
આખું વર્તમાનમાં એટલે કે વ્યવસ્થિત શક્તિ શું કરે છે એ જુઓ. બરાબર. એટલે અહંકારનો ભાગ રહ્યો નહીં. હા. એટલે ઉદીર્ણા શબ્દ આપણા માટે કામનો નથી. એટલે મને કઈક એવું સમજાયું હતું કે કર્મ બોલાવી લેવાના ઉલળા કરીને એવું કઈક. હા એટલે એ જ કર્મ બોલાવી લો એટલે મેં આ દાખલા હા સમજો જવાબદારી આ સગાવાલાને બધાને બોલાવી લે છે. તો ભાઈ હવે તું આ છે તો આને સાચવજે, આના લગ્નનો ખર્ચ તું આપજે. એ હજુ મરી નથી ગયા પણ મરી જવાના છે. પછી શું થશે, શું પઝલ ઉભા થશે, આને આમ થશે, આના એટલે બધાને બોલાય કે આવી જાઓ ભાઈ, બધા આવી જાઓ, આવી જાઓ. બરાબર. ખાસ બોલાયા છે, બધા આવી જાય. એટલે એ સાદી ભાષામાં એને ઉદીર્ણા કહેવાય કે જે હજુ બન્યું નથી પણ ભવિષ્યમાં બનવાનું છે. તો અત્યારે બધાને બોલાવી લેવા. અચ્છા. એટલે સાદી ભાષામાં ઉદીર્ણા કહેવાય. એટલે કે કર્મો શું છે એ કર્મોને બધાને બોલાવી લેવા એ ઉદીર્ણા. એટલે અહંકાર સાથેનો માર્ગ છે. એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિમાં અહંકારી જ માર્ગ કહેવાય. હા સમજી ગયો. શુદ્ધાત્મા દ્રષ્ટિમાં એ લાગુ ના પડે. એટલે એ શબ્દ આપણને લાગુ ના પડે. ખરું ખરું. બરાબર. બાકી સરસ. આ ઉદય કર્મ નો બી બહુ સરસ મને છોડ પડ્યો છે. સમજ મારા મગજમાં હતી એ બી એમની શાંતિલાલ જોડે જે વાત થઈ ને બહુ સરસ. બરાબર સમજાવી હતી. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ત્રિમંત્ર બોલો ને બિયાર જે પેલા ફોલો કરશે. હા ચોક્કસ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સવ્વપાવપણાસણો. સવ્વપાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસી. મંગલાણમ ચ સવ્વેસી. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બિહારી જય સચ્ચિદાનંદ. 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 જય સચ્ચિ બિહારી આનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.